નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. અભયમ ઇન્સ્ટિટ્યૂટના ઈ ક્લાસમાં હું પાર્શ્વ મહેતા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજ ફરીથી આપણે એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ પૂરું કર્યા બાદ મેમાં આપણે આવ્યા છીએ, પણ હવે થોડી સિસ્ટમ આપણે ચેન્જ કરી છે. સિસ્ટમમાં ચેન્જ એ રીતે છે કે હું તમને અહીંયાથી જ એમસીક્યુ આપીશ અને એમસીક્યુનો આપણે આન્સર લેશું અને પછી એ એમસીક્યુ વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું. ખાલી એમસીક્યુને એનો આન્સર એવી રીતે નહીં, પણ એ એમસીક્યુનો આપણે વિગતવાર જે રીતે વિધાનમાં અત્યારે સવાલ પૂછાય છે તો વિધાનમાં આપણે કઈ રીતે એને પ્રોપરલી એટેમ્પ કરી શકીએ કે એનો આન્સર આપી શકીએ એ રીતની આપણી ટ્રાય રહેશે. અત્યારે તમને ખબર છે કે જે JSSBનો નવો સિલેબસ આવ્યો છે એમાં પણ એવું લખેલું છે કરંટ અફેર્સ વિથ રિઝનિંગ. એનો મતલબ એવું થાય છે કે કરંટ અફેર્સ રીઝન સાથે, એટલે એના વિધાનો સાથે, બરાબર છે. તો એ આપણને ખ્યાલ આવી જ ગયો છે કરંટ અફેર્સમાં હવે વિધાનો પૂછાવાના છે, તો આપણે એને કેવી રીતે ઓવરલુપ કરી શકીએ કે એબ્ઝોર્બ કરી શકીએ જેથી આપણે સારા માર્ક્સ એમાં લઈ શકીએ, બરાબર છે. તો એની માટે આપણે ડિટેલમાં કરંટ અફેર્સ કરવું જરૂરી છે. અને આ કરંટ અફેર્સ તમને જે આપણે વાત કરીએ તો ડિસ્ક્રિપ્ટિવમાં પણ ડેટા તરીકે યુઝ કરવામાં બહુ યુઝફુલ થશે. એટલે ખાસ સાથે સાથે એવું હોય તો નોટ કરતા જજો જે તમને ઇમ્પોર્ટન્સ લાગી. અને આપણે આ લેક્ચર શરૂ કરીએ. 1 મેથી કરંટ અફેર્સ ચાલુ કર્યું છે આપણે. ડેટ વાઇઝ નહીં આવે પણ આખા ઓલમોસ્ટ 8 દિવસનું લઈ લીધું છે. 1 થી 8 મે સુધીનું આપણે ઓલમોસ્ટ આ કવર કરી લીધેલું છે, બરાબર. ચલો તો વધીએ, શરૂ કરીએ લેક્ચરને. પહેલો જ સવાલ છે, ભારતના કયા શહેરમાં SCO શિખર સંમેલન 2023નું આયોજન થશે? SCO શિખર સંમેલન, જો જ્યારે વાત ક્યારેય SCO છે, IMF છે, વર્લ્ડ બેંક છે, બરાબર છે, G20 છે, આ બધા શું છે તો કે આંતરરાષ્ટ્રીય સમૂહ છે. આની જ્યારે વાત આવે ને ત્યારે એ સવાલ ઇમ્પોર્ટન્ટ બની જતો હોય છે. શું થાય તો કે સવાલ ઇમ્પોર્ટન્ટ બની જતો હોય છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું રહેશે કે SCO શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન એનું શિખર સંમેલન 2023નું કઈ જગ્યાએ ભરાનું? નવી દિલ્હી, બેંગ્લોર, મુંબઈ કે હૈદરાબાદ ખાતે, બરાબર છે. તો ક્યાં આગળ આવશે ભાઈ? એનો જવાબ આવશે તો કે એનો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ક્યાં આવશે તો કે એનો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે આ SCO શિખર સંમેલન 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ચલો, જો SCO વિશે આપણે જોઈએ તો SCOની થીમ શું હતી તો કે સિક્યોર્ડ SCO. સિક્યોર SCO, હવે તમને થીમ બી પૂછી લેતા હોય છે વિધાનમાં. સિક્યોર SCOની થીમ હતી. જ્યારે બન્યું ત્યારે શાંઘાઈમાં કેટલા? 5 મેમ્બર હતા. કેટલા હતા? 5 મેમ્બર હતા. શાંઘાઈમાં 5 મેમ્બર હતા. 2017માં ભારત અને પાકિસ્તાન બંને મેમ્બર એડ થયા, એટલે આ 5+2 કરીએ એટલે અહીંયા 7 મેમ્બર થયા, બરાબર છે. અને અત્યારે હાલમાં કેટલા છે? રિસન્ટલી હાલમાં 9 છે. કેટલા છે? હાલમાં 9 મેમ્બર છે, બરાબર છે. જો હાલમાં 9 મેમ્બર છે. ચલો, એના પછીની વાત કરીએ તો SCOની આધિકારિક ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે? તો રશિયન અને ચાઇનીઝ, બરાબર. રશિયન અને ચાઇનીઝ એ શું છે તો કે SCOની આધિકારિક ભાષા છે. સૂરજકુંડ મેળો કઈ જગ્યાએ? હરિયાણા ખાતે. સૂરજકુંડ મેળો હરિયાણા ખાતે જે ભરાણો હતો, બરાબર છે. જો આપણે ઇન્ડિયાની પરિપ્રેક્ષમાં વાત કરીએ કે SCO કઈ રીતે ઇન્ડિયામાં આપણે કામ લાગી શકે, તો હરિયાણામાં સૂરજકુંડ મેળો ભરાણો હતો. એમાં પાર્ટનર દેશ કયું હતું તો કે પાર્ટનર દેશ અથવા તો કોઈ સંસ્થા હોય તો પાર્ટનર દેશ અથવા સંસ્થા હોય તો દેશ તરીકે કોઈ નહોતું, પણ સંસ્થા તરીકે કોણ હતું તો કે SCO છે. એ પાર્ટનર્સ કોઈ સંસ્થા તરીકે SCOને આ વખતે રાખવામાં આવી હતી. શેમાં? સૂરજકુંડ મેળો હરિયાણામાં. અચ્છા, હવે તમને નવો પ્રશ્ન એ પૂછે કે સૂરજકુંડ મેળો છે કયા રાજ્યમાં ભરાય છે, બરાબર છે. તો જનરલી મોસ્ટલી બધા મેળા હોય યુપીમાં, ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશ, જ્યાં યાત્રાધામ વધારે છે ત્યાં ભરાતા હોય છે, બરાબર છે. તો આમાં શું આવશે તો એ કે હરિયાણા આવશે. ખાસ યાદ રાખશું આપણે, બરાબર છે. ચલો, તો આ વાત થઈ SCOની. તો આપણે SCOમાં શું સમજાતું? SCOની આ વખતે શિખર સમિટ ક્યાં ભરાવાની છે? નવી દિલ્હીમાં ભરાવાની છે, બરાબર છે. એની થીમ શું હતી તો કે સિક્યોર્ડ SCO હતી. જ્યારે બન્યું ત્યારે 5 મેમ્બર હતા. પછી 2017માં ભારત અને પાકિસ્તાન એડ થયા મેમ્બર તરીકે, એટલે 7 મેમ્બર બન્યા. એ પછી હાલમાં કેટલા મેમ્બર છે તો હાલમાં 9 મેમ્બર છે. એ પછી વાત કરીએ તો એની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે? SCOની ઓફિશિયલ લેંગ્વેજ તો કે રશિયન અને ચાઇનીઝ એની ઓફિશિયલ લેંગ્વેજ છે. એની સિવાય વાત કરીએ આપણે તો કે સૂરજકુંડ મેળો કઈ જગ્યાએ તો કે હરિયાણા ખાતે. સૂરજકુંડ મેળો ક્યાં? હરિયાણા ખાતે. અને એના પાર્ટનર દેશ તરીકે કોણ હતું? SCO હતું ભાઈ, શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. જો સૂરજકુંડ મેળો શું કામ અહીંયા લીધો? કારણ કે SCOની વાત ચાલે છે ને એ પાર્ટનર તરીકે હતું એમાં, એટલા માટે આપણે SCOને યાદ રાખવું જરૂરી છે અને સૂરજકુંડ મેળો હરિયાણાને યાદ રાખવું જરૂરી છે. ચલો, તો આ વાત થઈ SCOની અને સૂરજકુંડ મેળાની, અને નવી દિલ્હીમાં એ ભરાય છે, બરાબર છે. આટલી વસ્તુ તમારી માટે સફિશિયન્ટ છે. આમાં વિધાનમાં પૂછે તો આપણે વિધાન ઇઝીલી આપણે એટેમ્પ કરી શકીએ એમ છે. ચલો, ક્લિયર છે? વધીએ આગળ. ચલો, તાજેતરમાં યુનિવર્સલ હોલિસ્ટિક હેલ્થ પર
સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રુપની બેઠક બંગારામ દ્વીપમાં શરૂ કરાઈ તે કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થિત છે? એટલે તમારે એવું કહેવાનું છે કે જે બંગારામ છે જે એ કઈ જગ્યાએ સ્થિત છે? બંગારામ દ્વીપ શું થયું છે ત્યાં સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રુપની બેઠક થઈ છે, તો એ કઈ જગ્યાએ છે એવું કહેવાનું છે તમારે. ચલો, તો હવે ઘણા બધા એવા હશે કે બંગારામ દ્વીપ નામ પહેલી વાર સાંભળ્યું હશે, અથવા તો સાયન્સ 20 નામ પહેલી વાર સાંભળ્યું હશે. સાયન્સ 20 અને બંગારામ દ્વીપ, આ બંને નામ પહેલી વાર સાંભળ્યા હશે એવું પણ ઘણા બધા લોકો હશે. તો સાયન્સ 20 શું છે અને બંગારામ દ્વીપ ક્યાં આવ્યો એ તમારે જવાબ દેવાનો છે. તો બંગારામ દ્વીપ ક્યાં આવ્યો છે ભાઈ? તો બંગારામ દ્વીપ લક્ષદ્વીપમાં આવેલો, લક્ષદ્વીપ સમૂહનો એક ભાગ છે બંગારામ દ્વીપ. ચલો જોઈએ કે સાયન્સ 20 શું છે. જો G20 અંતર્ગત તમને બધાને G20 ખ્યાલ જ છે. G20 અંતર્ગત શું આવે છે? સાયન્સ 20. G20 ની અંતર્ગત શું આવે છે? જો G20 એક અમ્બ્રેલા છે, એની અંદર ઘણું બધું આવે છે, એમાંથી એક શું આવે છે? સાયન્સ 20. બરાબર છે. અને બંગારામ દ્વીપ ક્યાં છે? લક્ષદ્વીપમાં. તો તમને ખબર જ છે લક્ષદ્વીપનું નિર્માણ ક્યારે થયું હતું? 1 નવેમ્બર 1956માં કરાયું હતું. 1 નવેમ્બર 1956માં કરાયું હતું. ક્યારે લક્ષદ્વીપનું નિર્માણ? 1 નવેમ્બર 1956માં. કાવારતી શું છે? એની કેપિટલ શું છે? કાવારતી છે. એની કેપિટલ શું છે? કાવારતી એની કેપિટલ છે. ત્યાં કદમત, ખાસ નામ યાદ રાખજો, કદમત અને મિનકોઈ થુંડી, કદમત અને મિનકોઈ થુંડી, આ બે બીચ છે એને શું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. આ બે બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. બરાબર છે. કદમત બીચ અને મિનકોઈ થુંડી, આ બે બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. અચ્છા, હવે સવાલ એ થાય કે બ્લુ ફ્લેગ બીચ એટલે શું? તો કે બ્લુ ફ્લેગ બીચ એટલે એવા એક દરજ્જો આપ્યો હોય કે ત્યાં પર્યટન સ્થળ એકદમ પ્રોપર છે, ચોખ્ખાઈની દ્રષ્ટિએ. બરાબર છે. ચોખ્ખાઈની દ્રષ્ટિએ પ્રોપર છે, અથવા તો એને વર્લ્ડ ટુરિઝમ તરીકે વિકસાવી શકાય એવા બધા માપદંડો એ પૂરા કરે છે. એના બેઝ ઉપર એને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતો હોય છે. અચ્છા, તમને પૂછે કે ગુજરાતમાં કોઈ બ્લુ ફ્લેગ બીચ છે? તો કે હા ભાઈ છે. તો કયું છે? તો એ કે શિવરાજપુર. કયું ભાઈ? શિવરાજપુર. શિવરાજપુર શું છે? તો કે બ્લુ ફ્લેગ બીચ છે. ચલો, ક્લિયર છે? ઓકે. અને એના પછી સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ હમણાં બહાર પાડ્યું હતું ગવર્મેન્ટે, સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ. એ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં ફર્સ્ટ ક્રમાંક પણ કોણ રહ્યું હતું શીર્ષ સ્થાન ઉપર? તો એ કે પોંડુચેરી રહ્યું હતું, પણ બીજા નંબર ઉપર લક્ષદ્વીપ રહ્યું હતું. એટલે લક્ષદ્વીપ માટે એક બહુ સારી અને ગર્વની વાત કહેવાય કે લક્ષદ્વીપ આમ જનરલી આઇસોલેટેડ રહેતું હોય છે. આપણે બહુ જનરલી એની વિશે ન્યૂઝ નથી સાંભળતા હોતા, પણ સોશિયલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં, સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં એ બીજા નંબર ઉપર રહ્યું હતું. પહેલા નંબરે પોંડુચેરી અને બીજા નંબર ઉપર લક્ષદ્વીપ. ચલો, ક્લિયર છે? તો આપણે આ વાત થઈ. બરાબર છે. સાયન્સ 20 શેની અંતર્ગત આવશે? G20 અંતર્ગત. ક્યાં ભરાણી હતી? તો કે બંગારામ દ્વીપમાં. બંગારામ દ્વીપ ક્યાં આવ્યું છે? તો કે લક્ષદ્વીપમાં આવ્યું છે. લક્ષદ્વીપની સ્થાપના ક્યારે કરાઈ હતી? 1 નવેમ્બર 1956માં એની સ્થાપના કરાઈ હતી. એનું કેપિટલ શું છે? તો કે કાવારતી છે એનું કેપિટલ છે. કદમત બીચ અને મિનિકોઈ થુંડી, આ બે બીચ છે એને શું મળ્યું છે? બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યા છે. અને એના પછી આપણે વાત કરીએ તો કે સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં, સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમાંકે પોંડુચેરી રહ્યું હતું અને બીજા ક્રમાંકે લક્ષદ્વીપ રહ્યું હતું. બરાબર છે. તો આ વાત છે આખી લક્ષદ્વીપને રિલેટેડ. લક્ષદ્વીપને રિલેટેડ જેટલું કરંટ હતું એ બી આવી ગયું, અને લક્ષદ્વીપને રિલેટેડ જેટલું જીકે તમારે જરૂર પડે એ બી મેં આમાં આવરી લીધેલું છે. ચલો, વધીએ આગળ. ચલો, હાલમાં નિર્મલા સીતારમણ 56મી એડીબીના નિર્દેશક મંડળની બેઠકમાં ભાગ લેશે. તે ક્યાં આયોજિત થશે? શું કે છે? નિર્મલા સીતારમણ એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના નિર્દેશક મંડળ એટલે કે એમડી, મેનેજિંગ ડિરેક્ટરના મંડળની બેઠકમાં ભાગ લેશે. તે ક્યાં આયોજિત કરવામાં આવશે? દક્ષિણ કોરિયા, જાપાન, ચીન કે ફિલિપાઇન્સ? બરાબર છે. તો તમારા ઓપ્શન છે દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને ફિલિપાઇન્સ. તો સાચો જવાબ શું આવશે ભાઈ? તો કે સાચો જવાબ આવશે દક્ષિણ કોરિયા. બરાબર છે. દક્ષિણ કોરિયામાં આ આયોજન થયું હતું, અને એમાં કોણ ગયું હતું? તો કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ? નિર્મલા સીતારમણ ગયેલા હતા. ચલો, અચ્છા, હવે આપણે વાત કરીએ અહીંયા એડીબી છે. એડીબી એટલે શું થાય? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક. શું થશે? એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબી એટલે શું થશે? એશિયન ડેવલપમેન્ટ બેંક. બરાબર છે. શું કામ છે, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એ બધું આપણે જોઈ લઈએ. એડીબી ક્યારે? 1966માં એની સ્થાપના થઈ. ક્યારે થઈ ભાઈ? 1966માં એની સ્થાપના થાય છે. હેડક્વાર્ટર ક્યાં? મનીલા છે. મનીલા ક્યાં આવ્યું ભાઈ? ફિલિપાઇન્સમાં આવ્યું. ફિલિપાઇન્સ. જો મનાલી નથી હો, મનીલા છે. મનીલા.
દક્ષિણ કોરિયા વિન્ટર યુથ ઓલિમ્પિક્સ 2024. દક્ષિણ કોરિયાની વાત આવી તો દક્ષિણ કોરિયા રિલેટેડ ન્યૂઝમાં શું છે તો કે વિન્ટર યુથ ઓલિમ્પિક 2024 ક્યાં રમાવાના છે? દક્ષિણ કોરિયામાં રમાવાના છે. જો આ કરંટ થયું. તમને દક્ષિણ કોરિયા જવાબ આવે છે તો દક્ષિણ કોરિયાનું કરંટ તમને ખ્યાલ હોવું જોઈએ. દક્ષિણ કોરિયાનો આની સિવાય શું કરંટ છે? ચલો, આમાં તો આપણે એડીબીની મિટિંગમાં તો નિર્મલા સીતારામન જવાના છે, એ ખબર પડી ગઈ કે એમડી વર્કિંગ ગ્રુપની કમિટી ક્યાં બેઠક ક્યાં થવાની છે તો કે દક્ષિણ કોરિયામાં થવાનું. પણ દક્ષિણ કોરિયામાં એની સિવાય શું થવાનું છે તો કે વિન્ટર યુથ ઓલિમ્પિક્સ 2024 એનું આયોજન ક્યાં થવાનું છે તો કે દક્ષિણ કોરિયામાં. એડીબી છે તો એની સ્થાપના ક્યારે થઈ તો કે 1966માં થયું. એની હેડક્વાર્ટર ક્યાં છે તો કે ફિલિપાઇન્સના મનીલા ખાતે છે. ક્યાં આગળ? મનીલા ખાતે. જો મનાલી નથી, કુલુ મનાલીવાળું મનાલી નથી, મનીલા છે જે ફિલિપાઇન્સનું કેપિટલ છે. બરાબર. ચલો વધી આગળ. એનપીસીએલ દ્વારા કઈ કંપની સાથે મળીને અશ્વિની નામની કંપની બનાવી અને ભારતમાં પરમાણુ ઉર્જા વિકાસ માટે નવા પ્લાન્ટ્સ તપાસે? એટલે શું કહે છે? એકદમ સિમ્પલ વસ્તુમાં હું તમને કહી દઉં ને તો એવું કહે છે કે એનપીસીએલ નેશનલ પાવર કોર્પોરેશન લિમિટેડ, નેશનલ પાવર કોર્પોરેશન લિમિટેડ, બરાબર છે, એને શું કર્યું છે તો એ કે કઈ કંપની સાથે મળી? જો આવું છે, આ એનપીસીએલ પ્લસ આ કઈ કંપની સાથે મળીને, આ તમારો જવાબ છે. એને શું કર્યું છે તો એ કે અશ્વિની નામની એક કંપની બનાવી છે. અશ્વિની, બરાબર છે. એ શું કરશે તો એ કે ભારતમાં નવા પરમાણુ ઉર્જા વિકાસ માટે નવા પ્લાન્ટ બનાવશે. શું કરશે તો એ કે ભારતમાં નવા પરમાણુ પ્લાન્ટ બનાવશે. ચલો ક્લિયર છે? શું કરશે અશ્વિની તો કે ભારતમાં નવા પરમાણુ પ્લાન્ટ બનાવશે. હવે એનપીસીએલની જોડે આ ક્વેશ્ચન માર્ક છે, કઈ કંપની છે? તમારા ઓપ્શનમાંથી એ કહેવાનું છે. એસજીવીએન લિમિટેડ, એનટીપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન કે ટાટા પાવર, બરાબર છે. એમાંથી તમારે સાચો એક જવાબ દેવાનો છે કે કઈ કંપની સાથે ભેગા મળી અને આ કામ કરવાનું છે. તો કઈ શું આવશે સાચો જવાબ તો એ કે એનટીપીસી કે આવશે. એનટીપીસી, એનટીપીસી એટલે શું થાય? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, બરાબર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, બરાબર. એની જોડે મળી કોણ તો કે એનપીસીએલ પ્લસ એનટીપીસી. હવે કેવું સૂત્ર થઈ ગયું? એનપીસીએલ પ્લસ એનટીપીસી ઇઝ ઇક્વલ ટુ અશ્વિની, ઇઝ ઇક્વલ ટુ અશ્વિની. બસ આ સૂત્ર થઈ ગયું તમારું, બરાબર છે. એનટીપીસી પ્લસ એનપીસીએલ બે ભેગા થઈને અશ્વિની બનાવશે અને અશ્વિની નામની કંપની છે એ શું બનાવશે તો ભારતમાં નવા ન્યુક્લિયર પ્લાન્ટ બનાવશે, બરાબર છે. આ વાત થઈ. અચ્છા ચલો તો હવે નવો સવાલ એ બને કે આપણને એ ખબર હોવી જોઈએ, જો કરંટ પ્રોપરલી આપણે કરતા હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે અત્યારે કોઈ એવા રિસન્ટલી ચર્ચામાં રહેલા નવા ન્યુક્લિયર પ્લાન્ટ છે જે બનવા જઈ રહ્યા છે કે જેની ઉપર કોઈ કાર્યવાહી ચાલે છે, જેની ઉપર કોઈ વિવાદમાં પડ્યું છે, એવા કોઈ પ્લાન્ટ છે તો એ કયા પ્લાન્ટ છે એ આપણે જોવાના રહેશે. ચલો તો જોઈ લઈએ, બરાબર છે. જો એનટીપીસી પ્લસ એનપીસીએલ એ બંને ભેગું થઈને અશ્વિની બનાવશે. બે નવા પાવર પ્લાન્ટ બનાવશે. એક ક્યાં છે? માહીમાં, માહી નામ છે, બરાબર. ક્યાં આગળ આવ્યું? બાંસવાડા, રાજસ્થાનમાં. અને એક ચુટકા ક્યાં આવ્યું? કે મંડલા એમપીમાં આવ્યું. ક્યાં આગળ? ચુટકા એમપીમાં આવ્યું. અને એક કયું છે તો કે કેગા ક્યાં આવ્યું છે? કર્ણાટકમાં આવ્યું છે, બરાબર છે. તો તમને સીધું પાવર પ્લાન્ટના નામ પૂછે કે માહી ક્યાં આવ્યું છે તો તમને ખબર હોવી જોઈએ કે બાંસવાડા, રાજસ્થાનમાં. ચુટકા ક્યાં આવ્યું છે તો કે મંડલા એમપીમાં. કેગા ક્યાં આવ્યું છે તો કેગા કર્ણાટકમાં આવ્યું છે, બરાબર છે. અને એનટીપીસી ને એનપીસીએલ બે ભેગા થઈને આ કાર્ય કરવાના છે. ચલો ક્લિયર છે? વધી આગળ. હાલમાં કોને બ્રિટિશ ભારતીય એટલે કે બાફ્ટા ફેલોશિપથી સન્માનિત કરાયા? શેખર ભાટિયા, શાન ભાસ્કર, નીના વાળિયા કે મીરા સિયાલ? ચલો, બરાબર છે. બાફ્ટા એક બહુ જાણીતું અને પ્રખ્યાત રેકોગ્નાઇઝ નામ છે, બરાબર છે, સંસ્થા છે. તો એ બાફ્ટાથી કોને સન્માનિત કરાયું? બરાબર, બાફ્ટા ફેલોશિપથી. તો તમારી સામે 4 ઓપ્શન છે. તો સાચો જવાબ શું આવશે ભાઈ? સાચો જવાબ આવશે મીરા સિયાલ. શું આવશે? મીરા સિયાલ. મીરા સિયાલને બાફ્ટા ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યું છે. અચ્છા, બાફ્ટા ફેલોશિપનું પૂરું નામ શું થશે તો કે બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટીવી એડવર્ટાઇઝ, બરાબર. શું થશે? બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ્સ એન્ડ ટીવી આર્ટ્સ, બરાબર છે. આર્ટ્સ, એડવર્ટાઇઝ એ આર્ટ્સ, બરાબર છે. આને શું કહેવાશે? બાફ્ટા કહેવાશે. બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટીવી આર્ટ્સ, એને શું કહેવાશે? બાફ્ટા કહેવાશે. ચલો ક્લિયર છે? તો એ કોને મળ્યું છે? મીરા સિયાલને મળ્યું છે. કોને મળ્યું છે ભાઈ? તો કે મીરા સિયાલને મળ્યું છે. એ આપણે ખાસ ધ્યાન રાખશું, બરાબર છે. બાફ્ટા એવોર્ડ્સ, અને બાફ્ટાનું એક ફૂલ ફોર્મ ખાલી યાદ ન રહે પણ એકવાર નજર સામે રાખી દેવું કે આનો મતલબ આવું બાફ્ટાનું થાય છે. ચલો, હાલમાં સેન્ટોગિયાગો પેના શું છે? એક માણસનું નામ છે ભાઈ, સેન્ટોગિયાગો પેના. કયા દેશના નવા
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. શેની તરીકે? તો કે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ચીલી, પેરુ, ઉરુગ્વે કે પેરાગ્વે, બરાબર છે. હવે બધા અલગ અલગ કન્ટ્રી છે, તમને એવા નામ છે કે તમે એનાથી જનરલી પરિચિત ન હો, બરાબર છે. અને આ સવાલ હું શું કામ પૂછું છું? આ સવાલ મેં શું કામ પૂછ્યો છે? તલાટીમાં પૂછી લીધું. તલાટીમાં પૂછી લીધું કે કયા દેશના એક મહિલા વડાપ્રધાને તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે, બરાબર છે. તો એમાં શું આવતું હતું? તો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન આવતું હતું, બરાબર છે. તો આવી રીતે હવે બીજા દેશના વડાપ્રધાનને રાષ્ટ્રપતિ પૂછી લેતા હોય છે. તો અત્યારે સેન્ટોગિયાગો પેના કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો કે પેરાગ્વે. પેરાગ્વે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે એ ચૂંટાયા છે, બરાબર છે. ચલો, ક્લિયર છે. અર્જેન્ટિનાનો પાડોશી દેશ છે પેરાગ્વે. શું છે? અર્જેન્ટિનાનો પાડોશી દેશ કયો છે? પેરાગ્વે. તો આપણે અર્જેન્ટિના વિશે આપણને ખબર હોવી જોઈએ કે અર્જેન્ટિના વિશે અર્જેન્ટિના ચર્ચામાં કેમ છે? તો એ કે અર્જેન્ટિનાના લુઈસ ફાફારેલી એને શું મળ્યું છે? એબલ પુરસ્કાર. શું છે આ એબલ પુરસ્કાર? તો કે ગણિતનો નોબેલ કહી શકાય, ગણિતનો નોબેલ. ચલો, આ થયું એબલ પુરસ્કાર લુઈસ ફાફારેલીને. અને ફિફા અંડર-20 મેન્સ 2023 ક્યાં રમાશે ભાઈ? અર્જેન્ટિના ખાતે રમાશે, અર્જેન્ટિના. ચલો, શું છે? ફિફા અંડર-20 મેન 2023 ક્યાં આગળ રમાશે? તો કે અર્જેન્ટિના ખાતે રમાશે. એટલે આમાંથી બે સવાલ બન્યા કે અર્જેન્ટિનાના એક વ્યક્તિ કોણ? લુઈસ ફાફારેલીને તમારે યાદ રાખવાનું છે. કોણ લુઈસ ફાફારેલી છે? તો એ કે જેને એબલ પુરસ્કાર મળ્યો છે. એબલ પુરસ્કાર એટલે શું થાય? તો કે મેથ્સનો નોબેલ, ગણિતનો નોબેલ કોને મળ્યો છે? તો કે લુઈસ ફાફારેલીને ક્યાંના છે? અર્જેન્ટિનાના છે. બીજું શું છે? તો કે ફિફા અંડર-20 મેન્સ વર્લ્ડ કપ, ફિફા અંડર-20 મેન્સ વર્લ્ડ કપ. જો ફિફા વર્લ્ડ કપ નથી, શું છે? ફિફા અંડર-20 મેન્સ વર્લ્ડ કપ છે. કઈ જગ્યાએ? અર્જેન્ટિના ખાતે રમાવાનો છે. ચલો, હાલમાં કયા સંગઠન દ્વારા તેમના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાનનું આયોજન કરાયું? એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાનનું આયોજન કઈ જગ્યાએ કરાયું? તો શું કે છે? BRO, BSF, CRPF કે NSG, બરાબર છે. BRO, BSF, CRPF કે NSG કઈ જગ્યાએ કરાયું? શું કે છે? એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાન. એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાનનું આયોજન ક્યાં આગળ કરાયું છે? તો BRO, BSF, CRPF કે NSG કઈ જગ્યાએ કરાયું છે? તો શું આવશે સાચો જવાબ ભાઈ? તો કે BRO દ્વારા, બરાબર છે. BRO દ્વારા. શું છે? તો કે શું કામ? તો કે એની સ્થાપના દિવસ હતો. BRO એટલે તમને બધાને ખબર છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આવો મતલબ થાય એનો. ચલો, ક્લિયર છે. ચલો, જોઈ લઈએ BRO વિશે. શું છે BRO? BRO એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, રક્ષા મંત્રાલય અંતર્ગત આવે છે. 7 મેની સ્થાપના દિવસ છે, એટલે 64મું આ સ્થાપના દિવસ એનો ઉજવાણો છે. વિશ્વનો સૌથી ઊંચો રોડ કયો? ઉમલિંગલા પાસ, બરાબર છે. વિશ્વનો સૌથી ઊંચો રોડ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન છે, ઉમલિંગલા પાસ. જીકે તરીકે વિશ્વનો સૌથી ઊંચો રોડ ક્યાં બનાવાયો છે? તો ભારતમાં. શું નામ છે એનું? ઉમલિંગલા પાસ. કોને બનાવાયો છે? તો કે BRO દ્વારા બનાવાયો છે. અને બોર્ડરના 108 જગ્યાથી પાણી માટી લઈ BRO સ્કૂલ એટલે કે પુણેમાં પ્લાન્ટ કરાશે, બરાબર છે. આપણી જે બોર્ડર છે ત્યાંથી અલગ અલગ જગ્યાએથી 108 જગ્યાએથી એનું પાણી છે, એની માટી છે, એ લઈ અને એક જગ્યાએ એનું પ્લાન્ટેશન કરશે, બરાબર છે. કઈ જગ્યાએ? તો કે BRO સ્કૂલમાં. BRO સ્કૂલ ક્યાં આવી ભાઈ? પુણેમાં આવ્યો. નવો સવાલ. BRO સ્કૂલ ક્યાં છે? પુણેમાં છે. ઉમલિંગલા પાસ, બરાબર છે. શું છે? તો કે વર્લ્ડની સૌથી હાઈએસ્ટ ઉપર બનાવેલો રોડ છે. કોને બનાવ્યો છે? BRO દ્વારા બનાવાયો છે. BROનો સ્થાપના દિવસ ક્યારે છે? 7 મે છે. 7 મે, બરાબર છે. અને કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો રક્ષા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. ચલો, આ વાત થઈ BROની. વધીએ આગળ. હાલમાં કિંગ્સ ચાર્લ્સ દ્વારા બ્રિટનમાં ભારતીય શાસ્ત્રીય કળાને યોગદાન માટે ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરના માનદ સદસ્ય રૂપે સન્માનિત કરાયા, બરાબર છે. હાલમાં કિંગ્સ ચાર્લ્સ દ્વારા બ્રિટનના ભારતીય શાસ્ત્રીય કળાને યોગદાન માટે ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરના માનદ સદસ્ય રૂપે સન્માનિત કરાયા, બરાબર છે. તો કોણ છે આમાંથી જેને આની માટે સન્માનિત કરાયું? તો રામાકાંત શુક્લ, એમ.એન. નંદકુમાર, બીટીના વાવમોર કે ભાસ્કર અપ્પાજી અગ્નિહોત્રી, બરાબર છે. તમારે એ કહેવાનું છે કે કોને કિંગ્સ ચાર્લ્સ દ્વારા બ્રિટનમાં ભારતીય શાસ્ત્રીય કળાના યોગદાન, ભારતીય શાસ્ત્રીય કળાના યોગદાન માટે, ભારતીય શાસ્ત્રીય કળાના યોગદાન બદલ ક્યાં યોગદાન આપ્યું છે? યુકેમાં, બરાબર છે.
તો કોણ આવશે જવાબ આમાં? તો એમાં જવાબ આવશે ડૉક્ટર M.N. નંદકુમાર. શું આવશે? ડૉક્ટર M.N. નંદકુમાર. ચલો, સંસ્કૃતના વિદ્વાન છે આ M.N. નંદકુમાર. અને M.N. નંદકુમાર ક્યાંથી આવે છે? તો કે મત્તુર ગામેથી આવે છે. મત્તુર ગામની વિશેષતા ક્યાં છે? મત્તુર ગામ ક્યાં આગળ છે? કર્ણાટક. એની વિશેષતા શું છે? તો કે ભારતનું એકમાત્ર ગામ જ્યાં માત્ર સંસ્કૃત બોલવામાં આવે છે. ભારતનું એકમાત્ર ગામ જ્યાં સંસ્કૃત બોલવામાં આવે છે. માત્ર ને માત્ર સંસ્કૃત બોલવામાં આવે છે. જોજો, સમજો વસ્તુ શું છે. તો કે ભારતનું એકમાત્ર ગામ એવું છે મત્તુર જ્યાં સંસ્કૃત બોલવામાં આવે છે. આખું ગામ સંસ્કૃતમાં વાત કરે ભાઈ, બરાબર છે. તો આ વાત થઈ જે મત્તુર ગામની, બરાબર છે. અને M.N. નંદકુમારને આ એવોર્ડ મળ્યો છે. શેની માટે એવોર્ડ મળ્યો છે? જેમ આપણે જોયું એમ ભારતીય શાસ્ત્રીય કળાના યોગદાન બદલ. ક્યાં એને યોગદાન કર્યું છે? તો કે પોતે જે ભારતીય શાસ્ત્રીય કળા છે એને યુકેમાં બધાને શીખવે છે, એનો પ્રચાર કરે છે અને પ્રસાર કરે છે. એની માટે આ એવોર્ડ એને મળ્યો છે. ચલો, તાજેતરમાં કયા શહેરમાં ભારતની પ્રથમ અંડરસી ટ્વિન ટનલનું નિર્માણ કરાયું છે? અંડરસી ટ્વિન ટનલ, બરાબર. દરિયાની અંદરથી બે ટનલનું નિર્માણ કરાયું છે, દરિયાની અંદરથી. તો આવું કયું ગામ છે? મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, પુણે. ચલો, જો હવે આવા ઓપ્શન એલિમિનેટ કરવામાં એક તમને ખબર છે, પુણેમાં તો કોઈ દરિયો જ નથી ભાઈ. પુણે પોતે હિલ સ્ટેશન ઉપર છે, એટલે પુણે તો આવી ન શકે. ચેન્નઈ, કલકત્તા, મુંબઈ ત્રણેય આવી શકે. આનો સાચો જવાબ શું આવશે ભાઈ? મુંબઈ ખાતે. ક્યાં આગળ? મુંબઈ ખાતે. અંડરસી ટ્વિન ટનલ એટલે શું થાય? માની લો કે આ દરિયો છે, આ દરિયામાં હવે કેવું કરશે? તો કે અહીંયા એક ટનલ બનાવશે, આમ અહીંયા બીજી ટનલ બનાવશે દરિયાની વચ્ચેથી. અને પછી અહીંયા શું છે? તો કે અહીંયા શહેર વસેલું છે. શું છે? તો કે અહીંયા શહેર વસેલું છે. આ શહેરને જોડતું હશે, બરાબર છે. આમ જોડતું હશે. એટલે આખી આ જે છે એ શેમાં છે? દરિયામાં છે. આ આખી બે ટનલ છે એ દરિયામાં છે, બરાબર. શહેરને જોડવા માટે, આ શહેરને જોડવા માટે ટ્વિન ટનલનું નિર્માણ ક્યાં કરાયું છે? તો કે મુંબઈ ખાતે કરાયું છે. ચલો, જોઈ લઈએ. 2.77 કિલોમીટર, 2.7 કિલોમીટર લાંબી છે. 2.7 કિલોમીટર લાંબી છે, બરાબર છે. આ ટનલ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. કયા ભાઈ? મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો આ એક ભાગ છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કરાયું છે. કોના દ્વારા? બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. અને કોની વચ્ચે જોડશે? મેઇન ક્વેશ્ચન આ છે ભાઈ, મેઇન ક્વેશ્ચન આ છે. મરીન ડ્રાઈવથી બાંદ્રા વર્લી સી લિંક વચ્ચે. ક્યાં આગળ ભાઈ? મરીન ડ્રાઈવથી બાંદ્રા વર્લી સી લિંક વચ્ચે જોડશે. ચલો, ક્લિયર થાય છે? કોની વચ્ચે જોડશે? તો એ કે મરીન ડ્રાઈવથી બાંદ્રા વર્લી સી લિંક વચ્ચે જોડશે. ચલો, રેડી છે ભાઈ? વધી આગળ. ઓકે, હાલમાં ઇસરોએ PSLV C-55 રોકેટ પર સ્ટાર બેરી સેન્સ લગાવાયું કે તે કયા સંસ્થાન દ્વારા વિકસિત કરાયું હતું? આ જે સ્ટાર બેરી સેન્સ લગાવાયું છે શેની ઉપર? તો કે PSLV C-55 ઉપર. PSLV C-55 ઉપર જે સ્ટાર બેરી સેન્સ લગાવાયું છે એ કઈ જગ્યા, એટલે મીન્સ એ શું છે? એ કોના દ્વારા વિકસિત કરાયું છે? કઈ સંસ્થા દ્વારા વિકસિત કરાયું છે? IISc બેંગ્લોર, એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર કે IIT કાનપુર. બરાબર છે. કોના દ્વારા આ વિકસિત કરાયું છે? શું? સ્ટાર બેરી સેન્સ, બરાબર છે. તો શું આવશે જવાબ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા. ચલો, ક્લિયર છે? જોઈ લઈએ આનું. બ્રહ્માંડમાં નવા તારા તેમજ તેનું અંતર જાણી શકાય. બ્રહ્માંડ જો એ ત્યાં સ્પેસ શટલ ઉપર મૂકી દે, PSLV C-55 ઉપર મૂકી દે. સપોઝ માની લો કે આ PSLV C-55 છે. બહુ રોકેટ બનાવતા આવડતું નથી મને, પણ સમજી લો કે આ PSLV C-55 છે, બરાબર છે. ચલો, આ PSLV C-55 છે. આ PSLV C-55 ઉપર અહીંયા માની લ્યો કે આ સેન્સર લગાડી દો આ બોડી ઉપર. તો શું થશે? તો એ કે હવે જેટલી જગ્યાએથી પાસ થશે ને એટલી જગ્યાએથી શું કરશે? તો એ કે તારા જે એની આજુબાજુમાંથી તારા પાસ, સ્ટાર ઉપરથી પાસ થશે તો એ સ્ટારનું અવલોકન કરશે, તારાનું અવલોકન કરશે, નવા તારા વિશે માહિતી આપશે, તેમજ
તેનું અંતરની માહિતી આપશે. એ તારા છે એની અંતરની માહિતી આપશે, બરાબર છે, કે કેટલી આપણાથી કેટલું ડિસ્ટન્સ પર છે, બરાબર છે, એટલે એ અંતરની આપણને ખ્યાલ આવશે. PSLV C55 થી સિંગાપુરના 2 સેટેલાઇટ છોડ્યા ભાઈ. PSLV C55 થી સિંગાપુરના 2 સેટેલાઇટ છોડ્યા. જો હવે ઈસરો છે ને એ કેપેસિટી ઉપર આવી ગયું છે કે વિદેશના સેટેલાઇટ આપણે છોડીએ છીએ. એનું કારણ શું છે તો કે આપણી સેટેલાઇટ કોસ્ટિંગ છે એ ઓલમોસ્ટ બધા કરતાં 20 થી 30% ઓછી છે બાકી બધા દેશ કરતાં. જેમાં આપણે નાસાની વાત કરીએ, જાક્સા એટલે જાપાનની જે સ્પેસ એજન્સી છે એની વાત કરીએ, ES એટલે યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ કે સ્પેસએક્સની વાત કરીએ, બરાબર છે, બધા કરતાં 20% આપણું કોસ્ટ ઓછી છે. અને હજી એનાથી બીજું નાસાએ શું કર્યું તો એ કે રીયુઝેબલ સ્પેસ લોન્ચ વ્હીકલનું સફળપૂર્વક ટેસ્ટિંગ કરી લીધું છે. રીયુઝેબલ સ્પેસ લોન્ચ વ્હીકલ એટલે શું થશે તો કે આ જે સ્પેસ શટલ જશે PSLV C55 એની આરે જે સિંગાપુરના 2 સેટેલાઇટ છે ટેલિયોસ 2 અને લ્યુમિલાઇટ 4 એ બેને એ અવકાશમાં મૂકી દેશે. પણ એ અવકાશમાં મૂકી અને આ જે સ્પેસ શટલ છે જે PSLV પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જેને કહેવાય PSLV એ પાછું આવશે ત્યારે દરિયા ઉપર એનું ક્રેશ લેન્ડિંગ કરાવી દેશે. જેથી શું થાય તો કે બીજી વાર યુઝેબલ નહીં થઈ શકે, દરિયા ઉપર એનું ક્રેશ લેન્ડિંગ થશે. પણ હવે ઈસરોએ એનું સક્સેસફુલ ટેસ્ટ કરી લીધું છે, રીયુઝેબલ લોન્ચ વ્હીકલની શોધ કરી લીધી છે. એટલે કેવી રીતે પ્લેનની જેમ જે રનવે ઉપર એ ફરીથી લેન્ડ થઈ શકશે અને એનો રીયુઝ કરી શકાશે. આનાથી શું થશે તો કે આ જે 20% કોસ્ટ આપણી ઓછી થઈ ગઈ છે એની બદલે હવે આ કોસ્ટ 80% જેટલી ઘટી જશે. 80% જેટલી આ કોસ્ટ ઘટી જશે, બરાબર છે. એટલે દુનિયાના સૌથી સસ્તામાં સસ્તા આપણે પ્રોજેક્ટ છે એ કરી શકશું. ચલો, તો આ કામ કોણે કરી બતાવ્યું છે? ઈસરોએ કરી બતાવ્યું છે. ચલો, વેરી ગુડ. વધીએ આગળ. હાલમાં કયા સંગઠન દ્વારા બિઝનેસ રેડી પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે? બિઝનેસ રેડી પ્રોજેક્ટ જાહેર કરાયો છે, બરાબર. આ એક શું છે તો આ એક રિપોર્ટનું નામ છે, બરાબર છે. કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક કે એશિયન ડેવલપમેન્ટ બેંક, કોના દ્વારા આ કરાયું છે? તો શું આવશે જવાબ શું આવશે તો કે જવાબ આવશે વર્લ્ડ બેંક દ્વારા. કોના દ્વારા? તો કે વર્લ્ડ બેંક દ્વારા આ કરાયું છે. કયું છે? બિઝનેસ રેડી પ્રોજેક્ટ. બિઝનેસ રેડી પ્રોજેક્ટ કોના દ્વારા? વર્લ્ડ બેંક દ્વારા. ચાલો, વર્લ્ડ બેંક, IMF આ ચાર સંસ્થા છે ને બહુ અગત્યની છે ભાઈ. ગમે ત્યારે એમાંથી એક્ઝામમાંથી સવાલ હોય જ તે કોઈ રિપોર્ટ ઉપર, બરાબર છે. એટલે ખાસ આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખશું કે ભાઈ આવા બધી જ્યારે સંસ્થા આવે ત્યારે આપણે એને નિગ્લેક્ટ નહીં કરીએ. ચલો, ક્લિયર છે? જોઈ લઈએ શું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અત્યાર સુધી વર્લ્ડ બેંક આપતું હતું ભાઈ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપતું હતું, પણ ઘણી વખત શું થતી હતી કે ઘણા બધા દેશોનો એવો ક્લેમ હતો કે આમાં પાર્શિયાલિટી થાય છે કે અમુક દેશોને બહુ સારું રેટિંગ મળે છે, અમુક દેશોને બહુ ખરાબ રેટિંગ મળે છે. જેને ખરાબ રેટિંગ મળે છે ને ત્યાંથી શું થાય તો કે બહારના જે ઇન્વેસ્ટર્સો છે ને ત્યાંથી એની પોતે એની કેપિટલ લેવા માંડે છે. એને લીધે ત્યાં એની ઇકોનોમી ઉપર બહુ ખરાબ અસર થતી હતી. એટલે વર્લ્ડ બેંકે શું કીધું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે રિપોર્ટ જ બંધ કરી દો. એની બદલે શું કરી દીધું તો કે એની બદલે આપણે ચાલુ કર્યો બિઝનેસ રેડી પ્રોજેક્ટ, બરાબર. બિઝનેસ રેડી પ્રોજેક્ટ અથવા બિઝનેસ રેડી રિપોર્ટ, બરાબર. 10 ટોપિક ઉપર આંકલન કરશે. બધા કોઈ પણ દેશના 10 ટોપિક ઉપર આંકલન કરશે, એના પેરામીટર્સ છે એની ઉપર આંકલન કરશે અને પછી એ આખો એક રિપોર્ટનું જે તથ્ય છે એ બહાર પાડશે. અને મેઇન વસ્તુ કે વર્લ્ડ બેંકના અત્યારે પ્રમુખ કોણ છે, બરાબર, ચીફ હેડ તરીકે કોણ છે અત્યારે વર્લ્ડ બેંકમાં તો એ કે આપણને બધાને ખબર છે અજય બાંગા, હમણાં જ રિસન્ટલી અપોઇન્ટ થયા છે, બરાબર છે. પણ મેઇન સવાલ શું પૂછશે ખબર છે? વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે? વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે? મોસ્ટ IMP તો કોણ છે તો એ કે ઇન્દરમિત ગિલ. શું નામ છે? ઇન્દરમિત ગિલ. હવે અજય બાંગા બધાને ખબર હશે, પણ ચીફ ઇકોનોમિસ્ટ પણ ભારતીય મૂળના જ છે અને એ બી વર્લ્ડ બેંકના જ છે. તો ત્યારે અગત્યનો સવાલ શું થઈ જાય કે જે આખા ગામને ખબર છે એવું નહીં પૂછે તમને શું પૂછશે કે વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે? વિધાનમાં પૂછી નાખશે તો એમાં આપશે ઇન્દરમિત ગિલ અને અજય બાંગા. ત્યારે આપણને ફાફા પડે ભાઈ કે બે નામ સાંભળીએ. અજય બાંગા તો સાંભળેલું જ છે આપણે, પણ એ ખબર ન હોય ત્યારે કે ઇન્દરમિત ગિલ કોણ છે. તો ઇન્દરમિત ગિલ કોણ છે તો કે વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ છે. ચલો, વેરી ગુડ. વધી આગળ. હાલમાં રક્ષા અનુસંધાન અને વિકાસ નિર્દેશાલય ઇઝરાયલ એટલે આપણું જેમ DRDO છે, બરાબર છે, એવી રીતે શું છે તો કે રક્ષા અનુસંધાન અને વિકાસ નિર્દેશાલય ઇઝરાયલનું અને
ભારતની કઈ સંસ્થા સાથે મળી ઔદ્યોગિક અનુસંધાન અને વિકાસ સહયોગ પર એગ્રીમેન્ટ કર્યા છે? બરાબર છે, એટલે શું કે છે, ઔદ્યોગિક અનુસંધાન અને વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માટે એને કર્યા છે, કરાર કર્યા છે. તો શું આવશે જવાબ એમાં? તો એમાં જવાબ આવશે CSIR. બરાબર છે, CSIR દ્વારા. ચલો, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને વિકાસ સહાય પર કાર્ય કરશે ઇઝરાયલ દ્વારા. ઇઝરાયલનું હમણાં શું થયું છે તો કે ઇઝરાયલ દ્વારા ઓફેડ 13 નામનો એક જાસૂસી સેટેલાઇટ બાર લોન્ચ કરાયો છે. ઓફેડ 13 એક્ઝામમાં સીધો સવાલ એમ પૂછે કે ઓફેડ 13 નામનો સેટેલાઇટ છે એ કોનો છે? હવે તમને ઓપ્શનમાં પહેલું જ સવાલ એ આપે કે સિંગાપુર છે, કારણ કે હમણાં આપણે PSLV C-55 થી 2 સેટેલાઇટ લોન્ચ કર્યા, લ્યુમિલાઇટ 4 વાળા, આપણે તમને ખ્યાલ હોય તો. બરાબર છે, પણ ઓફેડ કોનું છે તો કે ઇઝરાયલનું જાસૂસી સેટેલાઇટ છે. બીજું એમ પૂછે કે ઇઝરાયલનું જે ઓફેડ 13 છે એ કેવા પ્રકારનું સેટેલાઇટ છે? મોસમની જાણકારી આપે છે, નકશા બનાવવા માટે ઉપયોગી છે, ભણતર માટે કે સંચાર માટે છે, અથવા તો જાસૂસી છે? તો શું આવશે ભાઈ? જાસૂસી સેટેલાઇટ છે. બરાબર છે. એના પછી ઇઝરાયલનું હાઇફા પોર્ટ શું છે? ઇઝરાયલનું હાઇફા પોર્ટ કોના દ્વારા સંચાલન થશે? અદાણી ગ્રુપ દ્વારા સંચાલન કરાશે. કોના દ્વારા? અદાણી ગ્રુપ દ્વારા સંચાલન કરાશે. અને ભારત ઇઝરાયલ રાજનીતિક સંબંધોને કેટલા વર્ષ પૂરા થયા છે? 30 વર્ષ પૂર્ણ થયા છે. 30 વર્ષ પૂર્ણ થયા છે. હાઇફા પોર્ટ મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ, મોસ્ટ આઈએમપી સવાલ છે, કારણ કે સવાલ સીધો એમ જ પૂછે કે હાઇફા પોર્ટ કયા દેશમાં છે. અત્યારે જો ઘણા બધા બંદર ચર્ચામાં, સિતવે પોર્ટ છે, હાઇફા પોર્ટ છે, બરાબર છે, એટલે અલગ અલગ પોર્ટ બધા જે ચર્ચામાં છે એ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે. તો હાઇફા પોર્ટ ક્યાંનું છે ભાઈ? ઇઝરાયલ દ્વારા છે, અદાણી ગ્રુપ દ્વારા એનું સંચાલન કરવાનું છે. ચલો, એના પછી ભારતીય ઇઝરાયલ રાજનીતિક સંબંધો 30 વર્ષ પૂર્ણ થયા અને એક નવું એક સંગઠન બન્યું છે. શું નામ છે એનું? I2U2. I2U2 એટલે ઇન્ડિયા, ઇઝરાયલ, USA અને USE. I2 એટલે શું? 2 I અને U2 એટલે 2 U. ઇન્ડિયા અને ઇઝરાયલ, USA અને UAE. બરાબર છે. આ 4 જણા વચ્ચે એક ગ્રુપ બન્યું છે. નામ શું છે? I2U2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, I2U2. બરાબર છે. ચલો, કેન્દ્રીય આવાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનની સમીક્ષા કયા વર્ષ સુધી વધારી દેવાઈ છે? કયા વર્ષ સુધી એની સ્માર્ટ સિટીની જે એક ઓલી હતી ડેડલાઇન એ વધારી દીધી છે એવું કહે છે? તો શું આવશે? જૂન 24, ડિસેમ્બર 23, જૂન 25 કે જુલાઈ 27? તો સાચો જવાબ આવશે જૂન 24. શું આવશે ભાઈ? જૂન 24માં વધારી દેવાઈ છે. ચલો, ક્લિયર છે? તો જોઈ લઈએ આમાં શું છે. સ્કીમ લોન્ચ ક્યારે થઈ હતી? તો કે જૂન 2015માં લોન્ચ થઈ હતી. 100 સિટીને સ્માર્ટ સિટી બનાવવાની હતી. કેટલા? 100 સિટીને સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી. બરાબર છે. 100મું શહેર કયું હતું? તો કે શિલોંગ હતું. જે છેલ્લું 100મું 100 સિટી બન્યું એ કયું હતું? શિલોંગ હતું. ચલો, બરાબર છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, એટલે શું છે? સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને આમાં પ્રોવાઈડ કરશે. બરાબર છે. 100 કરોડ પર સિટી પર યર. એક સિટીનો એક વર્ષમાં 100 કરોડ રૂપિયા વાપરી અને એને સ્માર્ટ સિટી બનાવવાનો એક ટાર્ગેટ રાખ્યો હતો. MOHUA દ્વારા, એટલે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. એટલે શું થાય તો કે ગુજરાતીમાં આપણે કહીએ તો શહેરી વિકાસ મંત્રાલય. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા. ચલો, અચ્છા, કોણ છે આ મંત્રી? કોણ છે આના? આના મંત્રી કોણ છે? તો કે હરદીપસિંહ પુરી. કોણ છે? હરદીપસિંહ પુરી. ચલો, ક્લિયર છે? હરદીપસિંહ પુરી દ્વારા MOHUA દ્વારા ચાલુ કરાયું છે. 100માંથી 50 શહેરના 75% કામ પૂરા થઈ ગયા છે. 100 શહેરમાંથી 50% શહેરના 75% કામ પૂરા થઈ ગયા છે. અને 100માંથી 66 શહેર એવા છે કે જેની વસ્તી 10 લાખથી ઓછી છે. એને આપણે સ્માર્ટ સિટીમાં સંકલિત કરેલા છે. હવે આ બે વસ્તુ તમને યાદ નથી રાખવાની, પણ આ બે વસ્તુ શેમાં કામ લાગશે? વસ્તુ જુઓ તમે. આ બે વસ્તુ તમારે જ્યારે મેન્સનું પેપર તમે આપતા હશો ત્યારે ડેટા નાખવામાં કામ લાગશે. બરાબર છે. જ્યારે શહેરીકરણ ઉપર શહેરીકરણ કે સ્માર્ટ સિટી ઉપર કોઈ ટોપિક આવે, એસે આવે, ત્યારે તમારે લખવા થાય કે 100માંથી 50 શહેરના 75% કામ પૂરા થઈ ગયા છે. 100માંથી 66%, 100માંથી 66 શહેર એવા છે કે જેની વસ્તી 10 લાખથી ઓછી છે. એટલે એવું નથી કે મેટ્રો સિટીને જ સ્માર્ટ સિટી બનાવીએ છીએ આપણે. જેની વસ્તી 10 લાખથી ઓછી છે એને પણ આપણે સ્માર્ટ સિટીમાં ઇન્ક્લુડ કરેલા છે. બરાબર છે. તો એમ વાત છે. અને આ બધો ડેટા તમને ક્યાં કામ લાગશે? તો કે મેન્સમાં કામ લાગશે. બરાબર છે. એટલે કરંટ હવે આવી રીતે ભણવું પડશે. ચલો, વધીએ આગળ. હાલમાં કયા સંગઠને રિજિયોનલ ઇકોનોમિક આઉટલુક એટલે કે એશિયા પેસિફિક રિપોર્ટ 2023 જાહેર કર્યો છે? ફરીથી એને જ ઓપ્શન છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક,
અને એશિયન ડેવલપમેન્ટ બેંક. ચલો, કોણે કર્યો છે? રિજિયોનલ ઇકોનોમિક આઉટલુક. રિજનલ ઇકોનોમિક આઉટલુક કોણે બહાર પાડ્યો છે આ? ચલો, કોણ આવશે? તો કે IMF આવશે. શું આવશે? IMF. ચલો, ક્લિયર છે? શું આવશે જવાબ? IMF આવશે. ચલો, જોઈ લઈએ IMF વિશે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. ચલો, એમાં શું આવશે? 1 મે, 2 મે, 3 મે કે 4 મે? ચલો, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? તો ક્યારે આવશે ભાઈ? 3 મેના રોજ ઉજવાય છે. 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન દ્વારા ઉજવવામાં આવે છે. કોના દ્વારા? યુનાઇટેડ નેશન દ્વારા. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એક બહુ સારો એવો રિપોર્ટ કહી શકાય, જે એક્ઝામમાં પૂછી શકાય. મેઇન વસ્તુ હવે એ તો પૂછશે જ કે ઇન્ડિયાનું સ્થાન કયું છે. સાથે બીજા સેન્ટેન્સમાં વિધાનમાં શું પૂછશે કે કોના દ્વારા લોન્ચ કરાય છે? તો આ જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે કોના દ્વારા? તો કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ નામનું એક સંગઠન છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ નામનું એક સંગઠન છે, એના દ્વારા બહાર પડાય છે ભાઈ. બરાબર છે? કોના દ્વારા? રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બહાર પડાય છે. ભારતનો ક્રમ 161મો, નોર્થ કોરિયા એક અંતિમ ક્રમાંક 180 અને નોર્વે ફર્સ્ટ રેન્ક ઉપર છે. બરાબર છે? એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. બરાબર છે? એટલે એમાં શું છે? તો કે મીડિયાની સ્વતંત્રતા કેટલી છે, મીડિયા કેટલું સાચું છાપી શકે છે. બરાબર છે? ઘણી વખત પોલિટિકલ પ્રેશરને લીધે એ અમુક આંખ આડા કાન કરવા પડતા હોય, સાચું ન છાપી શકતા હોય. તો કયો દેશ એવો છે કે જે બધું એકદમ પ્રોપરલી એ લોકો જનતાને બતાવી શકે છે કે પોતે છાપી શકે છે? તો નોર્વે ફર્સ્ટ ક્રમાંક ઉપર છે, ફર્સ્ટ રેન્ક ઉપર છે, સૌથી સારામાં સારું એ રિપોર્ટ બહાર પાડી શકે છે. ભારત 161માં ક્રમાંક છે અને નોર્થ કોરિયા બરાબર છે એ 180માં ક્રમાંકે છે, કારણ કે ત્યાં કોનું શાસન છે ભાઈ? કિમ યોંગ ઉનનું. બરાબર, આપણને બધાને ખબર તાનાશાહી છે. બરાબર. ચલો, તાજેતરમાં ચર્ચામાં રહેલો વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત. જો આ એક સ્કીમનું નામ છે, વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત. જો હું તમને બધા કરંટ અફેર્સ એવા કરાવું છું કે જે તમને મેન્સમાં કામ લાગે ભાઈ. પ્રિલિમમાં તો કામ લાગશે જ 110%, પણ મેન્સમાં કામ લાગે એવી દરેક ઇન્ફોર્મેશન તમને આપું છું. બરાબર છે? શું છે? વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત. કોર્પોરેટ કાર્ય મંત્રાલય, MSME મંત્રાલય, વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય કે નાણાં મંત્રાલય? કોના દ્વારા ચલાવવામાં આવે છે? કોના દ્વારા ચલાવવામાં આવે છે? ચલો, શું છે? વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત કોના દ્વારા ચલાવવામાં આવે છે? બરાબર. તો જો જનરલી MSME જોઈને આપણે શું MSME ટીક કરતા હોય અથવા તો કોર્પોરેટ કાર્ય મંત્રાલય. બરાબર છે? પણ જવાબ શું આવશે? નાણાં મંત્રાલય દ્વારા ચલાવાય છે. કોના દ્વારા? નાણાં મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. શું? વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત. બરાબર છે? આવું એક ચલાવવામાં આવે છે. શું છે વિવાદ સે વિશ્વાસ? તો એ કે ઘણી વખત ટેક્સ ન ભર્યો હોય, એની પેનલ્ટી આવી હોય, એમાં કાંઈક ને કાંઈક ઇસ્યુ થયા હોય, ક્વેરી થયા હોય, કોર્ટ પછી અપીલમાં એટલે કે અદાલતમાં ગયો હોય. બરાબર છે? અને એને લીધે બધું છેલ્લે અટકીને પડ્યું હોય. તો હવે શું કર્યું હોય? તો કે વિવાદ ભૂલી જાઓ. વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત એટલે તમારી પેનલ્ટીનું જે બી પેનલ્ટી થતી હોય, પેનલ્ટી ભરીને છૂટા, એની ઉપર ઇન્ટરેસ્ટ ભરવાની કોઈ જરૂર રહેતી નથી. આ કોને સ્કીમ બહાર પાડી છે? તો કે નાણાં મંત્રાલય. એટલે નાણાં મંત્રાલય શું સરકારને શું થઈ? તો કે પેનલ્ટીની આવક એ થઈ જાય, અને જે સામેવાળી પાર્ટી છે જેની ઉપર કેસ થયો છે, MSME જે કંપની છે, એને શું થાય? તો એને ક્લીન ચીટ પણ મળી જાય. બરાબર, થોડાક પૈસા દેવાથી ક્લીન ચીટ મળી જતી હોય, તો એ ખોટી માથાકૂટમાં પડવું નહીં. એટલે વિવાદ સે વિશ્વાસ MSME કો રાહત આ માટે નાણાં મંત્રાલય સ્કીમ બહાર પાડી છે. ચલો, હાલમાં વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ 2023 કોણ જીત્યું છે? બરાબર છે? માર્ક સેલ્બી, માર્ક એલન, રોબી ઓસુલિવન અને લુકા બ્રેસલ. બરાબર છે? તો કોણ જીત્યું છે? લુકા બ્રેસલ. લુકા બ્રેસલ શું જીત્યું છે? તો કે વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ એવોર્ડ 2023 જીત્યા છે. ચલો, બેલ્જિયમના ખેલાડી છે લુકા બ્રેસલ. હાલમાં DRDO અને ભારતીય નૌસેનાએ કયા રાજ્યના તટ ઉપર એર ડ્રોપેબલ કન્ટેનર 150નું સફળ પરીક્ષણ કર્યું છે? બરાબર છે? એર ડ્રોપેબલ કન્ટેનર શું થાય? એર ડ્રોપેબલ કન્ટેનર એટલે શું થાય? ચલો, પહેલી વસ્તુ એ તો કે એર ડ્રોપેબલ કન્ટેનર એટલે એવું
કે એક હવામાંથી તો હેલિકોપ્ટર કે ફાઇટર પ્લેનમાંથી એક કન્ટેનર છોડવામાં આવે, એ કન્ટેનર નીચે પડશે, પણ નીચે પડે એટલે કેવી રીતે પડે તો એ કે જેમ પેરાશૂટ ખુલે એ રીતે પેરાશૂટની જેમ પડે, બરાબર. એ પેરાશૂટની જેમ ધીમે 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 લેન્ડ કરવામાં આવે, અહીં આવી રીતે લેન્ડ થઈ જાય આની ઉપર, બરાબર છે. હવે એ કન્ટેનરમાં શું હોય તો એ કન્ટેનરમાં ઘણું બધું હોઈ શકે, બરાબર છે. કોઈ જગ્યાએ યુદ્ધ હાલે છે તો ત્યાં આ માણસોને મોકલવા છે, એટલે માણસો એટલે આર્મી મેનને, માણસો ઓબ્લિક જવાનો, બરાબર છે, તો એને મોકલી શકાય. બીજામાં શું દારૂ ગોળો મોકલી શકાય. ત્રીજામાં શું ફૂડ પેકેટ મોકલી શકાય. માની લ્યો કે ચોમાસામાં આપણે જોશું ઘણી બધી જગ્યાએ બાઢ આવશે, એટલે અતિવૃષ્ટિ થશે અને પૂર આવશે. પૂરની પરિસ્થિતિમાં એવું હશે કે નીચે પાણી ભરાયેલા છે, લોકો છત ઉપર સલવાયેલા છે, તો એર ડ્રોપેબલ કન્ટેનર છે નીચે મૂકી દેવામાં આવશે, એમાં ઘણું બધું ફૂડ પેકેટ એકસાથે આપણે દઈ શકીએ છીએ, બરાબર છે. તો એની માટે શું કરવામાં આવ્યું છે તો કે આ ભારતીય નૌસેના દ્વારા એર ડ્રોપેબલ કન્ટેનર 150નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો કે ગોવા ખાતે કરાયું. કઈ જગ્યાએ? ગોવા ખાતે કરાયું છે. ચલો, ગોવામાં 37મી નેશનલ ગેમ થવાની છે. ગોવામાં શું થશે તો કે ગોવામાં 37th 37મી નેશનલ ગેમ થશે, અને એનું શુભાંકર શું હશે? એનો શુભાંકર શું હશે? શુભાંકર એટલે શું થાય તો કે એનું મેસ્કોટ, બરાબર. મેસ્કોટ શું હશે એનો મેસ્કોટ? તો કે રૂબીગોલા. રૂબીગોલા શું છે તો કે બુલબુલ પક્ષી છે, બરાબર છે, એનું નામ રૂબીગોલા છે. એ એનું શુભાંકર એટલે મેસ્કોટ રહેશે. એટલે ગોવાની વાત આવી એટલે આપણને ખ્યાલ હોવી જોઈએ કે 37th નેશનલ ગેમ ક્યાં થશે તો કે ગોવા ખાતે થશે, અને એનું મેસ્કોટ શું છે? રૂબીગોલા બુલબુલ પક્ષી, જે વિધાનમાં પૂછવા માટેના મોસ્ટ ફેવરિટ વિધાનોમાંથી એક કહી શકાય. ચલો, ક્લિયર છે. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલ, 26 એપ્રિલ, 27 એપ્રિલ કે 25 એપ્રિલ? ચલો, વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ચલો, આર્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ચલો, ક્યારે ઉજવવામાં આવે છે? તો ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ તો કે 26 એપ્રિલના રોજ ઉજવાય છે. ક્યારે? 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ચલો, બરાબર છે. આ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શું આવે આમાં તો કે કોપીરાઇટ આવે, શું આવશે તો કે કોપીરાઇટ આવશે, ટ્રેડમાર્ક આવશે, બરાબર છે, પેટન્ટ આવશે. આ બધું શું છે તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે. આ બધી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે. ઘણામાં ખબર છે એવું લખેલું હોય, કોપીરાઇટનું કોઈ જગ્યાએ સીએમ કેવું હોય આવી રીતે કરેલું હોય, કોઈ કંપનીનું નામ લખેલું હોય ને, માની લો એબીસી હોય ને તો પછી અહીંયા આર કરી નામ કર્યું હોય, બરાબર છે. આ શું છે? કોપીરાઇટ છે. કોઈ જગ્યાએ કોઈ કંપનીનું નામ લખ્યું હોય, રિલાયન્સ લખ્યું હોય તો રિલાયન્સ પછી શું કરેલું હોય? ટીએમ, એટલે શું થાય? ટ્રેડમાર્ક, બરાબર છે. આવું લીધેલું હોય છે, બરાબર છે. આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ કહેવાય. ચલો, તો એ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ તો કે 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ લેનાર સૌથી યુવા બોલર તરીકે કોણ બન્યું છે? બરાબર, સૌથી ઝડપી 200 વિકેટ લેનાર T20 ક્રિકેટમાં કોણ બન્યું છે એવું તમને સવાલ પૂછ્યો છે, બરાબર છે. તો શું ઓપ્શન છે? હર્ષલ પટેલ, કગિસો રબાડા, શાહીન આફ્રિદી કે યુઝવેન્દ્ર ચહલ? તો કોણ આવશે ભાઈ તો કે શાહીન આફ્રિદી આવશે. શું આવશે? શાહીન આફ્રિદી આવશે. ક્યાંના છે શાહીન આફ્રિદી તો કે શાહીન આફ્રિદી છે જે પાકિસ્તાનના છે ભાઈ. ક્યાંના છે? પાકિસ્તાનના ફાસ્ટ બોલર છે. ચલો, ક્લિયર છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકરના નામ ઉપરથી એક ગેટ બનાવવામાં આવ્યો છે, બરાબર છે. સચિન તેંડુલકરને હમણાં જ 50 વર્ષ પૂર્ણ થયા, એનો બર્થડે હતો, તો એ નિમિત્તે એને ટ્રિબ્યુટ આપવા માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ SCG, બરાબર છે, SCGમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકરના નામ પરથી એક ગેટનું અનાવરણ કરવામાં આવ્યું છે. એના પછી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન પૂર્ણ કરનાર ભારતીય ખેલાડી કોણ છે તો કે KL રાહુલ છે. વિઝડન ક્રિકેટર ઓફ ધ યર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો કે હરમનપ્રીત કૌર છે,
બરાબર છે. આ 3 વસ્તુ આપણને સ્પોર્ટ્સમાંથી પૂછી શકે. સ્પેશિયલી ક્રિકેટની વાત કરું તો શું છે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકરના નામ પરથી ગેટ બનાવવામાં આવ્યું છે. શું કામ? તો એને 50 વર્ષથી એની ટ્રિબ્યુટ આપવા માટે. બીજું શું કર્યું છે, તો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન પૂર્ણ કરનાર કોણ છે? KL રાહુલ છે. અને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તરીકે કોણ છે? હરમનપ્રીત કૌર. ને હરમનપ્રીત કૌર કોણ છે? તો કે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમની કેપ્ટન છે. ચલો, ક્લિયર છે આટલું? હાલમાં કયા દેશની કંપની અયોધ્યામાં બાયોડીઝલ પરિયોજના શરૂ કરશે? બરાબર છે. કઈ દેશની કંપની છે જે અયોધ્યામાં બાયોડીઝલ પરિયોજના શરૂ કરશે? તો કઈ દેશની કંપની છે? બેલ્જિયમની કંપની છે. એ અયોધ્યામાં બાયોડીઝલ પરિયોજના શરૂ કરવાની છે. ચલો, હાલમાં કયા રાજ્યમાં મોંઘવારી રાહત શિબિરનું આયોજન કરાયું? મોંઘવારી રાહત શિબિરનું આયોજન ક્યાં કરાયું ભાઈ? રાજસ્થાનમાં કરાયું. મોંઘવારી રાહત શિબિરનું આયોજન રાજસ્થાનમાં કરાયું. રાજસ્થાન શું કામ ચર્ચામાં હતું? તો એ કે મનરેગા શ્રમ ઉત્પાદન દિવસમાં રાજસ્થાન પ્રથમ. મોસ્ટ આઈએમપી. મનરેગા શ્રમ ઉત્પાદન દિવસમાં રાજસ્થાન પ્રથમ. જોધપુર શહેર 2 દિવસીય બાજરા મહોત્સવ ક્યાં થયું? જોધપુરમાં થયું. 2 દિવસીય બાજરા મહોત્સવ ક્યાં થયું? જોધપુરમાં થયું. દુનિયાનું ત્રીજું અને ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનવા જઈ રહ્યું છે? તો કે રાજસ્થાનના જયપુર ખાતે. બરાબર છે. તો આ 3 ફેક્ટ રાજસ્થાનના આપણે કરવા જરૂરી છે કે મનરેગા શ્રમ દિવસ ઉત્પાદનમાં રાજસ્થાન શીર્ષ ઉપર છે. બીજામાં શું છે? તો કે બાજરા મહોત્સવ ક્યાં થયો? તો કે રાજસ્થાનમાં થયો. અને ત્રીજું શું છે? તો કે વિશ્વનું ત્રીજું અને દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનવા જઈ રહ્યું છે? તો કે રાજસ્થાનમાં, જયપુરમાં. અચ્છા, વિશ્વનું ત્રીજું તો પહેલું કયું છે? વિશ્વનું પહેલું, જો ભાઈ, વિશ્વનું પ્રથમ પૂછે તો કયું આવશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે છે. બરાબર છે. ચલો, એના પૂછે કે વિશ્વનું સૌથી બીજું મોટું સ્ટેડિયમ ક્યાં આગળ છે? તો કે બીજું મોટું ક્યાં આવે? તો કે બીજું મોટું પૂછે તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ આવશે. કયું આવશે? મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ. ક્યાં આવ્યું? તો કે ઓસ્ટ્રેલિયા ખાતે. ઓસ્ટ્રેલિયા. અને ત્રીજું ક્યાં બનવાનું છે? તો કે ત્રીજું અહીંયા બનવાનું છે. બરાબર છે, રાજસ્થાનમાં. ચલો, બરાબર છે. અને ભારતનું બીજું પૂછે તો એ તો બની જ જાય, કારણ કે પહેલું નરેન્દ્ર મોદી છે અને બીજું કયું બનશે? રાજસ્થાન બનશે. ચલો, ક્લિયર છે? વધીએ આગળ. હાલમાં કોને મન કી બાત @100 ઉપર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? બરાબર છે. શું કહે છે કે મન કી બાત @100 100 એપિસોડ મન કી બાતને પૂરા થયા તો એની ઉપર કોણે આ વસ્તુનું ઉદ્ઘાટન કર્યું? રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે એવું પૂછે છે તમને. તો શું આવશે જવાબ? તો એ કે જગદીપ ધનખડે કર્યું. કોણે કર્યું છે? જગદીપ ધનખડે કર્યું છે. ચલો, જે કોણ છે? આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. હાલમાં ઇન પર્સન ક્વાડ સમિટીના 3જા સંસ્કરણનું આયોજન કોણ કરશે? ઇન પર્સન ક્વાડ સમિટના 3જા સંસ્કરણનું આયોજન કોણ કરશે એવું કહે છે તમને. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે ક્વાડ શું છે. ક્વાડ એટલે શું? બરાબર છે. પહેલાં તો એ ખબર હોવી જોઈએ. આનો જવાબ આપણે લઈ લઈએ. પહેલાં આનો જવાબ શું આવશે? આનો જવાબ ઓસ્ટ્રેલિયા આવશે. બરાબર છે. ક્વાડ એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો એ કે ભારત પ્લસ જાપાન પ્લસ ઓસ્ટ્રેલિયા પ્લસ અમેરિકા, આ ભેગા થઈને શું થયું છે? તો કે ક્વાડ બન્યું છે. શું બન્યું છે? ક્વાડ. ચલો, પહેલાં આટલી વસ્તુ થઈ, આટલામાંથી ક્વાડ બન્યું છે, એ વસ્તુ થઈ ગઈ. ચલો, હવે એના પછી આપણે શું કરી શકીએ? ક્વાડ બની ગયું. ચલો, આપણે વાત થઈ ગઈ કે હવે એને શું પૂછ્યું છે? ઇન પર્સન ક્વાડ સમિટના 3જા સંસ્કરણનું આયોજન કઈ જગ્યાએ કરાયું છે? તો કઈ જગ્યાએ કરાયું છે ભાઈ? તો એ કે ઓસ્ટ્રેલિયા ખાતે કરાયું છે. ક્વાડમાં કયા દેશો હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. આની સિવાય આપણે એક સંગઠન હજી હમણાં જોયું. કયું જોયું? I2U2. બરાબર છે, એ બી જોયું. અને અત્યારે બીજું કયું જોયું? આપણે ક્વાડ જોયું કે એમાં કયા કયા મેમ્બર છે તમને ખ્યાલ હોવા જોઈએ. ચલો, રતન ટાટા, જો આમાં જવાબ શું હતો? ઓસ્ટ્રેલિયા હતો. તો ઓસ્ટ્રેલિયાને રિલેટેડ આપણે જોઈ લઈએ તો કે રતન ટાટાને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજીત કરવામાં આવ્યા. બરાબર છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકરના નામ પરથી એક ગેટનું અનાવરણ કરવામાં આવ્યું, જે હમણાં જ આપણે જોયું હતું. બરાબર છે. ચલો, વધીએ આગળ.
હાલમાં નેસ્કોમના અધ્યક્ષ રૂપે કોને નિયુક્ત કરાયા? નેસ્કોમના અધ્યક્ષ તરીકે, તો નેસ્કોમના અધ્યક્ષ તરીકે કોને? અનંત મહેશ્વરીને નિયુક્ત કરાયા છે, બરાબર છે. એ કોણ છે? તો એ કે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા એના કોણ છે? અધ્યક્ષ છે. ચલો, બરાબર છે, અનંત મહેશ્વરી. ચલો, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપની, આનો ફૂલ ફોર્મ થાય છે નેસ્કોમનું, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપની. ચલો, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. તાજેતરમાં કોને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો છે? લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોને મળ્યો છે? કરીના કપૂર, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન કે તબ્બુ? બરાબર છે. તો આ કોને મળ્યો છે આ વખતે? તો કે વિદ્યા બાલનને મળ્યો છે. આની પહેલાંનો જે હતો, પહેલા અત્યારે હાલ કોને મળ્યો છે? હાલ કે હાલ વિદ્યા બાલન. આની પહેલાં અગાઉ એટલે આની 1 વર્ષ પહેલાં એ કોને મળ્યો હતો? તો એ કે આની પહેલાંનો જે હતો એ આની જ બેન, બરાબર છે, આ લતા મંગેશકર, અને આપણે એની સાથે જ તે આશા ભોસલેનું નામ લેતા હોઈએ છીએ, તો આશા ભોસલેને આ મળેલું હતું. ચલો, ક્લિયર છે? હાલમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટની 30મી આવૃત્તિની શરૂઆત કઈ જગ્યાએ કરાઈ? શું કે છે? અરેબિયન ટ્રાવેલ માર્કેટની 30મી આવૃત્તિની શરૂઆત કઈ જગ્યાએ કરાઈ એવું પૂછે છે તમને. તો કઈ જગ્યાએ આવશે ભાઈ? તો એ કે દુબઈ UAE ખાતે. અરેબિયન ટ્રાવેલ માર્કેટની 30મી આવૃત્તિની શરૂઆત દુબઈ UAE ખાતે કરાઈ. ચલો, હવે શું છે? તો એ કે UAEની રાજધાની કઈ છે? અબુધાબી છે. UAEની રાજધાની અબુધાબી છે. અબુધાબી ખાતે AIIBની ફર્સ્ટ ઓવરસીઝ ઓફિસ છે, બરાબર છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંકની ઓવરસીઝ, પહેલી ઓવરસીઝ એટલે વિદેશમાં કોઈ શાખા ખુલી હોય તો ક્યાં આગળ ખુલી છે? તો કે અબુધાબી ખાતે ખુલી છે. ઝાયદ તલવાર નામનો યુદ્ધ અભ્યાસ કોણ કરે છે? ઇન્ડિયા અને UAE કરે છે. ઝાયદ તલવાર, બરાબર. ડેઝર્ટ ફ્લેગ નામનો યુદ્ધ અભ્યાસ ક્યાં થયો? તો કે એ થયું છે UAEમાં, પણ એમાં ઘણા બધા દેશને સૈન્ય કવાયત સાથે થાય છે, બરાબર. ઘણા બધા દેશો એક સાથે ભાગ લે છે, અને UAEનું એક રાશિદ રોવર છે, ચંદ્ર પર પહોંચ્યું છે, બરાબર. શું નામ છે રોવરનું? રાશિદ રોવરનું નામ છે. ચલો, ક્લિયર છે? તો પહેલી વસ્તુ UAEમાં શું થયું છે ભાઈ? UAE તો કે UAEની રાજધાની અબુધાબી છે, બરાબર છે. UAEની રાજધાની અબુધાબી છે. AIIBની ફર્સ્ટ ઓવરસીઝ બ્રાન્ચ ક્યાં ખુલી છે? તો કે એ અબુધાબીમાં ખુલી છે. ઝાયદ તલવાર નામનો યુદ્ધ અભ્યાસ આપણે કોની જોડે કરીએ છીએ? તો કે ઇન્ડિયા અને UAE કરે છે. ડેઝર્ટ ફ્લેગ નામનો યુદ્ધ અભ્યાસ છે એ ભારત સિવાય ઘણા બધા દેશો એકસાથે એમાં ભાગ લીધો હતો, પણ યોજાણો તો ક્યાં? UAE ખાતે યોજાણો હતો. અને એના પછી જે રાશિદ રોવર છે એ ચંદ્ર પર પહોંચ્યું છે. રાશિદ રોવર કોનું છે? તો કે UAE દેશ એટલે યુનાઇટેડ અરેબિયન એમિરેટ્સનું છે. અને અત્યારમાં શું છે? તો એ કે ટ્રાવેલ માર્કેટ, અરેબિયન ટ્રાવેલ માર્કેટની 3જી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો કે UAEમાં થયું છે. ચલો, એના પછી ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2023માં સૌથી વધુ કમાણી કરનાર 10 એથ્લેટિકોમાં પ્રથમ ક્રમાંકે કોણ રહ્યું છે? એવું કહે છે કે અત્યારે ફોર્બ્સે જે આંકડા બહાર પાડ્યા છે એમાં એથ્લેટ્સની વાત કરીએ તો એથ્લેટિક્સમાં જે સૌથી ટોપ 10 એથ્લેટ્સ છે એમાંથી સૌથી ધનવાન કોણ રહ્યું છે, બરાબર, રિચેસ્ટ કોણ રહ્યું છે? તો રિચેસ્ટ તરીકે કોણ આવશે ભાઈ? તો એ કે સૌથી રિચેસ્ટની વાત કરીએ તો કોણ રહ્યું છે? રોનાલ્ડો છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ચલો, આ લિયોનલ મેસી છે એ ફૂટબોલ સાથે જોડાયેલા છે, એમ્બાપે ફૂટબોલ સાથે જોડાયેલા છે, રોનાલ્ડો ફૂટબોલ સાથે જોડાયેલા છે, બરાબર છે. સૌથી ધનવાન બનેલા વ્યક્તિ છે એથ્લેટ્સમાં. રોનાલ્ડો ક્યાંના છે ભાઈ? પોર્ટુગીઝ દેશના છે, બરાબર. લિયોનલ મેસી બીજા ક્રમાંકે આવે જે અર્જેન્ટિનાના છે. અર્જેન્ટિનાની વાત આવી હતી ત્યારે મેં તમને 2 પોઈન્ટ્સ કીધા હતા. એક માણસને યાદ રાખવાનો હતો, લુઈસ ફાફારેલી, જેને શું મળ્યું હતું? તો એક એબલ પુરસ્કાર મળ્યો હતો, જે ગણિતના નોબેલ તરીકે ઓળખાય છે. અને બીજું શું હતું? તો કે ફિફા અંડર-20 મેન્સ વર્લ્ડ કપ ક્યાં રમાવાનું છે? અર્જેન્ટિનામાં રમાવાનું છે. ફિફા અંડર-20 મેન્સ વર્લ્ડ કપ આ જ લેક્ચરમાં આપણે વાત કરેલી છે આની અગાઉ. અને બીજું રોનાલ્ડો છે એ અલ નસર ફૂટબોલ ક્લબ સાથે રમે છે, બરાબર. અલ નસર ફૂટબોલ ક્લબ માટે રોનાલ્ડો રમે છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? ચલો, વધી આગળ. હાલમાં કયા સંગઠન દ્વારા ચીફ ઇકોનોમિસ્ટ આઉટલુક રિપોર્ટ બહાર પડાયો છે? કયા સંગઠન દ્વારા ચીફ ઇકોનોમિસ્ટ આઉટલુક રિપોર્ટ બહાર પડાયો છે? તો કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ બહાર પડાયો છે. કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ચીફ ઇકોનોમિસ્ટ આઉટલુક રિપોર્ટ બહાર પડાયો છે. ચલો, ભારતનું પ્રથમ ODF પ્લસ બનનાર જિલ્લો કયું છે? પહેલાં તો ODF એટલે શું થાય? ઓપન ડિફેક્શન ફ્રી, આ એનું ફૂલ ફોર્મ થાય છે. હવે ODF એટલે ગુજરાતીમાં શું થાય? તો એ કે ખુલ્લામાં
શૌચ મુક્ત, ખુલ્લામાં શૌચ મુક્ત, બરાબર છે. આ ODF થયું. પણ ODF પ્લસની વાત કરીએ તો પ્લસ એટલે શું થાય? તો એ કે જાહેર ટોયલેટ છે એ એકદમ સ્વચ્છ હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ. આ બંને જો પેરામીટર્સ ફોલો થતા હોય તો એને ODF પ્લસ મળે. તો શું મળે? ODF પ્લસ મળે. નકર શું મળે? ખાલી ODF મળે. બરાબર છે. તો આવો જિલ્લો કયો બન્યો છે એવું તમને પૂછે છે. તો ODF પ્લસ બનનાર ભારતનો પ્રથમ રાજ્ય નથી પૂછતા, ભારતનો પ્રથમ જિલ્લો પૂછે છે. એટલે બહુ અગત્યનો સવાલ થઈ જાય. કયો થાય? વાયનાડ, કેરળ. શું છે? વાયનાડ, કેરળ ખાતે આ થાય છે. ચલો ક્લિયર છે. વધી આગળ. ખુલ્લામાં શૌચમુક્ત પ્લસ જાહેર શૌચાલયો સ્વચ્છ હોવા જોઈએ. એને શું કહેશું આપણે? ODF પ્લસ કહેશું. ચલો ક્લિયર છે. હાલમાં વિશ્વ બેંકના નવા અધ્યક્ષ રૂપે કોને નિયુક્ત કરાયા છે? વિશ્વ બેંકના નવા અધ્યક્ષ આપણે હમણાં જ વાત થઈ હતી. તો નવા અધ્યક્ષ તરીકે કોણ? અજય બાંગા. પણ એમ પૂછે કે ઇકોનોમિસ્ટ કોણ છે? ઇકોનોમિસ્ટ સવાલ આ આવશે તો શું આવશે? ઇન્દરમિત ગિલ. શું આવશે? ઇન્દરમિત ગિલ. ચલો ક્લિયર છે. વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ પૂછે તો અજય બાંગા આવશે. જે કોણ હતા? અજય બાંગા. તો કે અજય બાંગા જે હતા એ માસ્ટર કાર્ડના ચેરમેન હતા. માસ્ટર કાર્ડના ચેરમેન હતા. અચ્છા, માસ્ટર કાર્ડ તમને બધાને ખબર હશે કે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ આપણે બધા આગળ હશે. એમાં ક્યાંય વિઝા હશે, ક્યાંય માસ્ટર કાર્ડ હશે. તો આ માસ્ટર કાર્ડના ચેરમેન કોણ હતા? અજય બાંગા હતા. અને એના ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે અત્યારે? વર્લ્ડ બેંકના ઇન્દરમિત ગિલ છે. ચલો બરાબર છે. ભારતીય મૂળના છે અજય બાંગા. માસ્ટર કાર્ડના ચેરમેન છે. મેં તમને જેમ હમણાં વાત કરી. IIM અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના વિદ્યાર્થી છે. અને વર્લ્ડ બેંકના મુખ્ય ઇકોનોમિસ્ટ કોણ છે? ઇન્દરમિત ગિલ છે. ચલો ક્લિયર છે. આપણે જો વારે વારે આ વસ્તુ રિપીટ કરશું એટલે તમને યાદ રહી જશે. ઇન્દરમિત ગિલ હવે એક્ઝામમાં આવશે તો તમને ભૂલ નહીં પડે, તમને યાદ આવી જ જશે. ચલો, ભારતમાં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત બનવા જઈ રહ્યો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક કે મધ્યપ્રદેશ? હમણાં આપણે ન્યુક્લિયર પ્લાન્ટની વાત કરી હતી. બરાબર, ન્યુક્લિયર પ્લાન્ટની વાત કરી હતી જેમાં અશ્વિની નામની એક કંપની બની હતી NTPC અને NPCL દ્વારા. બરાબર છે. તો હવે શું કહે છે? તો એ કે દુનિયાની સૌથી મોટી, જોજો સરખી રીતે જોજો, દુનિયાની સૌથી મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ ક્યાં બનવા જઈ રહ્યો છે? તો શું આવશે જવાબ? મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્રમાં. બરાબર છે. જોઈ લઈએ. તો એ કે રત્નાગીરી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ એનું નામ રહેશે. રત્નાગીરી રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ. રત્નાગીરી તમને ખબર હશે કે કેરી માટે વખણાય છે. રત્નાગીરી કેરી. બરાબર છે. એની સિવાય મહારાષ્ટ્રમાં શું છે? હિંગોલી જિલ્લામાં ગુરુત્વાકર્ષણ કિરણોને માપવા માટે લીગો ઓબ્ઝર્વેટરી. મોસ્ટ IMP સવાલ. મોસ્ટ IMP મેં અત્યારે શું કામ લીધું? તો કે અત્યારે વાત કોની હાલે છે? મહારાષ્ટ્રની વાત હાલે છે. એની સિવાય જેતાપુર ખાતે ફ્રાન્સની મદદથી 9900 મેગાવોટનો વિશાળ પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. ફરીથી એકવાર મોસ્ટ IMP. શું કામ? તમને સવાલ શું પૂછે કે જેતાપુરમાં જે નવો પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે એ કયા દેશની મદદથી? ફ્રાન્સ, રશિયા, USA કે ઇઝરાયલ? તો જવાબ શું આવશે? ફ્રાન્સની મદદથી. બરાબર છે. માહી બાસવાડા પ્રોજેક્ટની વાત થઈ હતી, ચુટકા મધ્યપ્રદેશની વાત થઈ હતી, કેગા કર્ણાટકની વાત થઈ હતી. એની સિવાય આ રત્નાગીરી રિફાઇનરી છે ને બરસુ રિફાઇનરી પણ કહેવાય. ઓપ્શનમાં તમને ક્વેશ્ચનમાં એવું પૂછે બરસુ રિફાઇનરી ક્યાં છે? તો આપણે ભૂલશું નહીં કે એ મહારાષ્ટ્રમાં જ આવશે. શું કામ બરસુ છે? તો કે રત્નાગીરીની અંદર એક ગામ છે નાનું. રત્નાગીરી જે જિલ્લો છે એની અંદર એક નાનું ગામ છે. નાનું ગામ છે જ્યાં એનું નામ શું છે? બરસુ છે. અને બરસુમાં પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે એટલે બરસુ રિફાઇનરી પણ કહેવાય છે. હવે આમાં કોનો કેવી રીતે શેર હોલ્ડિંગ છે? કોની દ્વારા શરૂ કરાય છે? તો 50% એડનોક અને આરામકો એ બે ગલ્ફ કન્ટ્રી. બરાબર છે. ગલ્ફ કન્ટ્રીની બે કંપની છે એડનોક ને આરામકો. એના 50% છે. બાકીના 50% હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ ત્રણેયના થઈને 50% અને એડનોક ને આરામકોના થઈને 50%. એમ થઈને 100% થાય છે ભાઈ. એમ થઈને 100%ની આ ડીલ થઈ છે. રત્નાગીરી રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ વર્લ્ડની વિશ્વની સૌથી મોટી પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે જે મહારાષ્ટ્રમાં છે. ચલો, લીગો ઓબ્ઝર્વેટરી આપણે ભૂલશું નહીં. હિંગોલી જિલ્લામાં લીગો ઓબ્ઝર્વેટરી બનવા જઈ રહી છે. શેની માટે? ગુરુત્વાકર્ષણના જે કિરણો છે એનો અભ્યાસ કરવા માટે. અને જેતાપુરમાં ફ્રાન્સની મદદથી 9900 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. એ સિવાય આપણે માહી બાસવાડાની વાત થઈ, ચુટકા મધ્યપ્રદેશની વાત થઈ, કેગા કર્ણાટકની વાત થઈ. અને આમાં 50% એડનોક આરામકો અને 50% BPCL, HPCL અને IOCનો હિસ્સો છે એમ વાત થઈ. ચલો ક્લિયર છે આટલી વસ્તુ? વધી આગળ.
દુનિયાની સૌથી મોટી, બરાબર છે, દુનિયાની સૌથી મોટી અને પહેલી ફ્રેન્ચાઇઝી આધારિત શતરંજની ગ્લોબલ ચેસ લીગ 2023 કયો દેશ આયોજિત કરશે? બરાબર, ચેન્નઈ એટલે અહીંયા શું આવશે? ભારત આવશે. બરાબર છે, ચેન્નઈ એટલે ભારત. ચલો, તો કોણ આયોજિત કરશે આ? તો એ કે દુબઈ આયોજિત કરશે. દુબઈ. હવે શું છે? તો એ કે આ આઈપીએલની જેમ, આઈપીએલમાં કેમ ટીમ હોય? રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, બરાબર છે. એવી રીતે આઈપીએલની જેમ આમાં ટીમ અલગ અલગ હશે, એના પ્લેયર અલગ અલગ રમશે, બરાબર છે. એવી રીતે અલગ અલગ સ્પોન્સર્ડ હશે, એટલે મેઇન સ્પોન્સર્ડ એક હશે પણ અલગ અલગ ટીમ એ બનાવશે, બરાબર. ચલો જોઈ લઈએ. તો કે ટેક મહિન્દ્રા દ્વારા સ્પોન્સરશિપ લીધી છે. અત્યારે કેમ ટાટા આઈપીએલ હતી આખી, આઈપીએલનું સ્પોન્સરશિપ મેઇન કોણે લીધેલી? ટાટાએ. એમાં ચેસમાં કોણ લેશે? ટેક મહિન્દ્રાએ લેશે. આઈપીએલની જેમ યોજાશે ફાઇડ દ્વારા. ફાઇડ શું છે? તો એ કે ચેસની જે એક સંસ્થા છે, કેમ ક્રિકેટની બીસીસીઆઈ અને આઈસીસી છે, એમ ફાઇડ શું છે? ચેસ માટેની એક સંસ્થા છે જે આનું ઓર્ગેનાઇઝેશન કરે છે. ચલો, ટેક મહિન્દ્રા સ્પોન્સર કરશે, ખાસ યાદ રાખજો. ચલો, પ્રોફેસરને ભરતી કરવા યુજીસી દ્વારા શરૂ કરાયેલા પોર્ટલનું નામ શું છે? પ્રોફેસરની ભરતી કરવા માટે યુજીસી દ્વારા શરૂ કરાયેલા પોર્ટલનું નામ શું છે? સીયુ સંકલ્પ, સીયુ રિફર, સીયુ ચયન કે સીયુ ઓનલાઈન? શું નામ છે આનું? તો એ કે આનું નામ છે સીયુ ચયન. સીયુ ચયન, બરાબર છે. સીયુ એટલે શું થાય? તો એ કે સેન્ટ્રલ યુનિવર્સિટી થાય. અને 31% પ્રોફેસરની સીટ ખાલી છે. બરાબર છે. યુજીસી એટલે શું થશે? યુજીસી એટલે તો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, બરાબર છે. ચલો, ક્લિયર છે. વધીએ આગળ. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં કોને પાલ્મા ડી ઓર એટલે કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા છે? ચલો, લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરાયા છે? ક્યાં આગળ કાન્સની વાત થાય છે, બરાબર. પાલ્મે ડી ઓર એની લેંગ્વેજમાં છે, આપણે શું કહીશું એને? લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, બરાબર. શાહરૂખ ખાન, માઇકલ ડગલસ, ટોમ ક્રુઝ ને જોની ડેપ. તો સાચો જવાબ શું આવશે? માઇકલ ડગલસને કરાયા છે. શું નામ છે ભાઈ? માઇકલ ડગલસ. ચલો, હાલમાં જાહેર કરેલા મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વે મુજબ સૌથી ઇનોવેટિવ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ કયું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શું કીધું છે તમને? સૌથી ઇનોવેટિવ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ પૂછ્યું છે, બરાબર છે. સૌથી ઇનોવેટિવ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ કે ગુજરાત? તો શું જવાબ આવશે ભાઈ? તો જવાબ આવશે કર્ણાટક. કર્ણાટક આનો જવાબ આવશે, બરાબર છે. કર્ણાટક આનો જવાબ આવશે. અને કેવી રીતે? તો કે કેવી રીતે કર્ણાટક જવાબ આવશે? તો કે તમે જુઓ કે કર્ણાટક શું છે? આઈટી હબ છે. આપણે એને શું કહીએ? તો એ કે ભારતની સિલિકોન વેલી. ચલો, એની સિવાય તમે જો ઈસરો ક્યાં છે? અહીંયા છે. ગૂગલ ક્યાં છે? અહીંયા છે. માઇક્રોસોફ્ટ ક્યાં છે? અહીંયા છે, બરાબર છે. જેટલું ઇનોવેશન થાય છે બધું ક્યાં છે? તો એ કે બેંગ્લોરમાં છે. એટલે કર્ણાટકને શું કરાયું છે? ઇનોવેશન, મોસ્ટ ઇનોવેશન મેન્યુફેક્ચરિંગ સ્ટેટનો દરજ્જો આપ્યો છે. વિજ્ઞાન મંત્રાલય દ્વારા સર્વે કરાયો હતો. વિજ્ઞાન મંત્રાલય પ્લસ યુએનઆઈડીઓ એટલે શું થાય? ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બે ભેગા મળીને સર્વે કર્યો હતો. અને યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશનનો જ એક ભાગ છે. આપણા સુધી હજી ધ્યાનમાં નથી આવ્યું એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? વિયેના ખાતે આવેલું છે. સ્ટેટ કયું છે? કર્ણાટક. અને યુનિયન ટેરેટરી, એનાથી મોસ્ટ આઈએમપી સવાલ, બરાબર. સૌથી વધારે યુનિયન ટેરેટરી કયું છે? દાદરા નગર હવેલી છે, બરાબર છે. દિલ્હી નહીં આવે. શું આવશે? દાદરા નગર હવેલી આવશે. ચલો, હાલમાં સાયકલિંગ મહાસંઘના અધ્યક્ષ રૂપે કોને નિયુક્ત કરાયા છે? તો એ કે સાયકલિંગ મહાસંઘના અધ્યક્ષ તરીકે પંકજ સિંહને નિયુક્ત કરાઈ છે. પંકજ સિંહ કોણ છે? તો એ કે રાજનાથ સિંહ. હવે રાજનાથ સિંહ કોણ છે? તો એ કે રાજનાથ સિંહ આપણા કોણ છે? તો એ કે રાજનાથ સિંહ આપણા છે ડિફેન્સ મિનિસ્ટર, એટલે કે સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ મંત્રી, બરાબર છે. ચલો, તો એ રાજનાથ સિંહ છે. એના પુત્ર કોણ છે? તો એ કે પંકજ સિંહ. એને આ સાયકલિંગ મહાસંઘના અધ્યક્ષ બનાવાયા છે. ચલો, ક્લિયર છે. ભારત કયા દેશ સાથે મળી નેટ ઝીરો ઇનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર ખોલવાની ઘોષણા કરી છે? શું કે છે? નેટ ઝીરો ઇનોવેશન. આપણને બધાને ખબર છે પર્યાવરણ માટે નેટ ઝીરો બનવું જરૂરી છે, બરાબર છે. કાર્બન ઉત્સર્જનને ઓછું કરવું જરૂરી છે. તો નેટ ઝીરો બનવા માટે આપણે કોની જોડે ડીલ કરી છે? ઇનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે યુકે જોડે. કોની જોડે?
યુકે જોડે. ચલો બરાબર છે. યુકે શું કર્યું તો કે લાખો ફોન ઉપર એલર્ટ આપાતકાલીન સિસ્ટમનું પરીક્ષણ કર્યું. એટલે શું થાય તો કે માની લ્યો કે કોઈ ચક્રવાત આવવાનું છે, ધરતીકંપ આવવાનો છે કે જેની અગાઉથી જાણ કરી શકાય છે. બરાબર છે. કોઈ એવું રોગચાળો ફાટી નીકળ્યો છે તો એને એલર્ટ કરવા માટે શું થશે તો કે એકવાર એને અત્યારે એવું પરીક્ષણ કર્યું કે એક સાથે લાખો મોબાઈલમાં એલર્ટ મેસેજ જવા દીધો અથવા એલર્ટ ટોન મોકલી છે. એનું સફળ પરીક્ષણ કર્યું કે એક જ સેકન્ડમાં કે એક જ મિનિટમાં દેશના તમામ નાગરિકોને એક સાથે આપણે એલર્ટ ઉપર એને મોકલી શકીએ. ચલો બરાબર છે. અને યુકે દ્વારા ડૉક્ટર મનમોહન સિંહને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. યુકે દ્વારા ડૉક્ટર મનમોહન સિંહને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. અચ્છા, યુકે છે. યુકેના પ્રેસિડેન્ટ, યુકેના અત્યારે પ્રધાનમંત્રી કોણ છે તો કે ઋષિ સુનક. ચલો ક્લિયર છે. હાલમાં કઈ કંપનીને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક એન્ટરપ્રાઇઝનો દરજ્જો મળ્યો છે? નવરત્ન સેન્ટ્રલ પબ્લિક એડવર્ટાઇઝનો દરજ્જો કોને મળ્યો છે તો કે જો આપણામાં ઇકોનોમીમાં છે ને અલગ અલગ કંપનીને ડિવાઈડ કરેલી છે. કઈ રીતે? પહેલું આવે ને એ મહારત્ન આવે, બીજું આવશે એ નવરત્ન આવશે, ત્રીજું આવશે એ મિનિરત્ન આવશે, ચોથું આવશે એ મિનિરત્ન 1 અને આ ચોથું છે એ મિનિરત્ન 2. ચલો ક્લિયર છે. આવી રીતે પાર્ટીશન પાડ્યા છે. આ કયા બેઝ ઉપર તો કે એનો પ્રોફિટ અને એનું ટર્નઓવર, આના બેઝ ઉપર. અને આ જેટલી બી હશે એ શું છે તો કે સરકારી કંપની ઓનલી. બરાબર છે. આમાં કોઈ પ્રાઇવેટ કંપનીને ચાન્સ નહીં મળે. બરાબર છે. આમાં બધી સરકારી કંપની, જો તમે NMDC, NTPC, રેલ વિકાસ નિગમ, DRDO, આ બધી શું છે તો કે આ બધી શું છે સરકારી કંપની છે. રેલ વિકાસ નિગમ છે એને નવરત્નમાં સામેલ કરી દીધું છે. ચલો હવે આપણે ઇકોનોમિક્સનો જ્યારે લેક્ચર હશે ને ક્યારેક ત્યારે આપણે વાત કરશું કે ભાઈ નવરત્નમાં એના ક્રાઇટેરિયા શું છે, મહારત્ન ક્યારે બને, મિનિરત્ન 1 ક્યારે બને, મિનિરત્ન 2 ક્યારે બને, એ આપણે આગળ ઉપર વાત કરશું ક્યારેક. ચલો હાલમાં એસોસિએટ ઓફ રિકન્સ્ટ્રક્શન કંપનીના નવા CEO કોણ બન્યા છે તો કે એસોસિએટ ઓફ રિકન્સ્ટ્રક્શન કંપનીના નવા CEO તરીકે હરિહર મિશ્રાની નિમણૂક કરાઈ છે. ચલો LICના ચીફ ઇકોનોમિસ્ટ ઇન્વેસ્ટ ઓફિસર રૂપે રત્નાકર પટનાયક છે ભાઈ. બરાબર છે. જો અત્યારે થોડીક અપોઇન્ટમેન્ટ જોઈ લઈએ. LICના નવા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે. અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રણધીર ઠાકુર એને શું બનાવ્યા છે? MD પ્લસ CEO બનાવ્યા છે. શેના હતા? ટાટા ઇલેક્ટ્રોનિક્સના. ચલો ક્લિયર છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાંથી વન અર્થ વન હેલ્થના 6થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું? બરાબર છે. ક્યાંથી તો કે નવી દિલ્હી ખાતેથી વન અર્થ વન હેલ્થનું 6થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદી દ્વારા. ચલો ક્લિયર છે. તો આ આપણે જોયું 1 મે થી 10 મે સુધી, 1 મે થી 10 મે સુધીનું કરંટ અફેર્સ. બરાબર છે. તો આપણે બાકીનું કરંટ અફેર્સ જોશું એ પહેલાં આપણે આગળ વધતા જશું. આ જ રીતે આપણે આખું કમ્પ્લીટ કરશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ.